भगवते वासुदेवाय। यं प्रव्रजन्तं अनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति मयतया तरवोभिनेदो स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नवने वसन्तं आनन्दकन्दं रेतपापवृन्दं श्रीद्वारिका नाथनाथनाथं श्रीद्वारिकेशं शरणं प्रपद्ये। श्री भागवत भगवान की जय। 2 મિનિટ માટે સદગુરુના નામનો આશ્રય. બાર બાર વંદના, હજાર બાર વંદના, मेरे सदगुरु जी को लाख बार वंदना। बार बार वंदना, हजार बार वंदना, मेरे सदगुरु जी को बार बार वंदना।
सबरी जैसी भक्ति हमें देना। मीरा के श्याम को बार बार वंदना, शबरी के राम को हजार बार वंदना। मीरा के श्याम को बार बार वंदना, सबरी के राम को हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। रिश्तों की चौखट पे ठोकर है खाई। 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 जब सब लूटा तो तेरी याद आई। जब सब लूटा तो तेरी याद आई। सच्चा जो तेरा सहारा नहीं मिलता। सच्चा जो तेरा सहारा नहीं मिलता। जीवन हमारा दोबारा नहीं खिलता। जीवन हमारा दोबारा नहीं खिलता। बार बार वंदना, हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। उद्धव जैसा ज्ञान हमें देना। 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 केवट जैसा काम हमें देना। केवट जैसा काम हमें देना। उद्धव के श्याम को बार बार वंदना। केवट के राम को हजार बार वंदना। उद्धव के श्याम को बार बार वंदना। केवट के राम को हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। मेरे सतगुरु जी को लाख बार वंदना। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે જેને પોતાની ચરબી ઉતારવી હોય એ રોજ 10 મિનિટ માટે
તમારે કોલેસ્ટ્રોલ ઉતારવું હોય, સૌથી મોટો યોગ છેલ્લી પંક્તિ આપણા સૌરાષ્ટ્રના સંતો માટે. नरसिंह जैसी श्रद्धा हमें देना, 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 जलियाण जैसी शक्ति हमें देना, जलियाण जैसी शक्ति हमें देना, नरसिंह के श्याम को बार बार वंदना, जलियाण के राम को हजार बार वंदना, नरसिंह के श्याम को बार बार वंदना, जलियाण के राम को हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना. શ્રી દ્વારિકા ધીશ કી જય. હરિઓમ. ભાગવતજીને તથા ભગવત ભક્તોને વંદન સાથે સૌને જય શ્રી કૃષ્ણ. 6 પ્રશ્નો અને એના 6 જવાબો, એમાં કિમ શ્રેયઃ સમજી ગયા, શાસ્ત્ર સારઃ કહ એ સમજી ગયા, સ્વાવતાર પ્રયોજનમ ભગવાનનું પ્રયોજન શું, તો કે પ્રયોજનમ સતામ રક્ષા, સારા લોકોની રક્ષા માટે, અને એ લોકોના પ્રેમ થકી ભગવાન આવે છે. કિમ કર્મ, ભગવાન શું કર્મ કરે, કે કર્મ સૃષ્ટિયાદિ લક્ષણમ, ભગવાન કર્મ દ્વારા સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. અને કેવતારાશ્ચ, કેટલા અવતારો, અને એમાં અવતારા અસંખ્યેયા, અસંખ્ય અવતારો ભગવાનના થયા, અને એ અવતારોમાંથી 24 અવતારો મુખ્ય, અને 24 અવતારોમાં આપણે વાતો કરતા હતા 19મો અવતાર બલરામનો, અને 20મો અવતાર મુરલી મનોહરનો, જે આપણે સ્વરૂપ જોયો, નટવર નાગર નંદા ભજોરે મન ગોવિંદા. અને એ નટવર નાગરને આપણે જોયા. પછી 21મો અવતાર બુદ્ધનો અવતાર થશે, થઈ ગયો છે બુદ્ધનો અવતાર. અંજનીના પુત્ર, અંજન પુત્ર, એ 21મો અવતાર આપણી સંસ્કૃતિ માને છે એને બુદ્ધ અવતાર. અને 22મો અવતાર કલીમાં થશે. અહીંયા 23 અને 24માં 2 અવતાર નથી આપવામાં આવ્યા ભાગવતજીમાં, પણ અન્ય પુરાણોમાં. અને એક ઈશારો સૂક્ષ્મ અને સ્થૂળ એમ 2 અવતાર એટલે 24 થાય. એક અવતાર ગણવામાં આવે છે હયગ્રીવ અવતાર. એ હયગ્રીવ નામના રાક્ષસને મારવા માટે ભગવાને ઘોડાનું રૂપ લીધું. એ હયગ્રીવ અવતારને એક સનત કુમારોને બ્રહ્મ જ્ઞાન આપવા માટે ભગવાન હંસ બનીને આવ્યા અને હંસ ગીતા સંભળાવી. આ અવતાર માનવામાં આવે 22 અને 23મો. અને છેલ્લો 24મો અવતાર એટલે કલ્કી અવતાર, વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ત્યાં થશે અને ઘોડા ઉપર એ નીકળશે. એમ 24 અવતારો છે. અવતારોની કથા કહેતા કહેતા કહે છે કે આ દરેક અવતારો કર્મ સૃષ્ટિયાદિ લક્ષણમ, દરેક અવતારો સૃષ્ટિના લક્ષણો બતાવે છે.
ભાગવતજીમાં 3 વસ્તુ જરૂરી છે. પહેલા વહેલા રચયિતા જરૂરી છે. આ કથાનો આયોજક કોઈ ન હોય તો એ શ્રોતાને વક્તા શું કરે? કોઈ આયોજન જ ન કરે, કોઈ આવા ફુવારા ન લગાડે, કોઈ પંખા ન લગાડે, આવું બેસવાનું લગાડે નહીં, જમવાની વ્યવસ્થા ન કરે. આયોજક ન હોય તો શ્રોતાને વક્તા શું કરે? માઇકની વ્યવસ્થા ન થાય, લાઇટ જાય તો જનરેટરની વ્યવસ્થા ન થાય. એટલે આયોજકની પણ જરૂરિયાત. આયોજક અને વક્તા બંને એકત્રિત થાય, પણ શ્રોતા જ ન હોય તો શું થાય? અને કદાચ શ્રોતા અને આયોજક બંને હોય તો વક્તા ન હોય તો શું થાય? 3 અંગ છે, આયોજક, વક્તા અને શ્રોતા. એમ ભાગવતજીના પણ 3 અંગ છે. એમાં ભાગવતજીના રચયિતા કોણ, ભાગવતજીના વક્તા કોણ અને ભાગવતજીના શ્રોતા કોણ? ભાગવતજીના રચયિતા છે એ વ્યાસજી છે. ભાગવતજીના પ્રમુખ શ્રોતા, જો પરફેક્ટ કોઈ શ્રોતા હોય તો એ પરીક્ષિત છે, જેણે પાણી પણ ન પીધું અને બેઠા રહ્યા 7 દિવસ. અને સૌથી શ્રેષ્ઠ વક્તા હોય તો સુખદેવજી જેવા. આજકાલના અમારા જેવા વક્તા હતા નહીં, અહીં કથા પૂરી કરીને વાં જાય, વાં પૂરી કરીને વાં જાય. આ એક એવા મહાપુરુષ હતા સુખદેવ, જેણે એક જ કથા વાંચી, પહેલી અને છેલ્લી. એ વ્યાસપીઠથી એમને ઉતરી ગયા, કોઈ પ્રકારની લાલચ નહીં. છેલ્લે એના શિષ્ય ઉપર હાથ મૂકતા ગયા કે પરીક્ષિત, તારા મસ્તક ઉપર હાથ રાખું છું, તને હવે ચારે તરફ નારાયણ વૃત્તિ જ દેખાશે, તું જ્યાં જોઈશ તને નારાયણ દેખાશે. જીભ તાળવી અડાડીને પરીક્ષિતનો મોક્ષ કરાવી દીધો. 7 દિવસમાં મુક્તિ અપાવનારો આ મહાપુરુષ છે, જેણે એક જ કથા વાંચી. એવા 3 વ્યક્તિની કથા છે. એમાં સૌથી પ્રથમ સમ્યાપ્રાસમાં બેઠેલા વ્યાસજીની કથા છે. આજે પણ સરસ્વતીનો જ્યાં પ્રચંડ પ્રવાહ વહે છે, એ પ્રચંડ પ્રવાહ વહે છે ત્યાં સમ્યાપ્રાસ આશ્રમ છે. હાલનું ભારતી સીમાનું અંતિમ ગામ, જેને માના કહેવામાં આવે. આ માના ભારતી સીમાનું અંતિમ ગામ છે. આજે પણ તમે ક્યારેક જાઓ બદ્રીનાથ તો ત્યાં ખાસ જાજો. સરસ્વતી એટલી પ્રચંડ વહે. આજે પણ ભીમનું ત્યાં પગલું છે. આજે પણ અહીંયા ગુફા છે નાની એવી, એને સમ્યાપ્રાસ કહેવાય. ત્યાં વ્યાસજી બેઠા હતા અને વિચારતા હતા કે હું શું કરું. ખિન્ન હતા. 17 પુરાણો જેણે રચ્યા છે, જેણે વેદોના વિભાજનો કર્યા છે, જેણે મહાભારત જેવો મોટો ગ્રંથ લખ્યો, છતાં પણ અંદરથી અસંતોષ, ખિન્ન અને ખિન્ન થયેલા વ્યાસજી. હું એમ કહી શકું કે વ્યાસ ન હોત તો આખા જગતમાં સુવાસ ન હોત. વ્યાસ છે એટલે સુવાસ છે. આજે તમે ને હું ગ્રંથો વાંચી શકીએ ઓનલી ફોર વ્યાસની કૃપા છે. આ વ્યાસ કોણ છે? એક ખોટી ભ્રાંતિ મનમાં ભરી ગઈ છે કે આ વ્યાસ, વાસ્તવિકમાં ગુરુ પૂર્ણિમાના દિવસે વ્યાસનું જ પૂજન છે. આપણા ગુરુઓનું તો પછી, આપણા ગુરુઓ પણ જેનું બોલે છે, આખી દુનિયાના જેટલા વક્તાઓ બોલે છે એ ટોટલી વક્તાઓ વ્યાસો સિસ્ટમ જગત સર્વમ, વ્યાસનું જૂઠું બોલે છે. વ્યાસનો તો કોઈ ગ્રંથ ન હોય. પેલા જેટલી વસ્તુ ભણાવવામાં આવતી, કંઠસ્થ ભણાવવામાં આવતી. આજે પણ વેદની પરંપરામાં છે. તમે વેદ ભણતા હોય, અમે કાશીમાં વેદ ભણ્યા છીએ. ગુરુજી તો જ ભણાવે, આગળનું તમે કંઠસ્થ આપો તો જ આગલો મંત્ર ભણાવે, બાકી ન ભણાવે. કોઈ પુસ્તકની તમારે મુખે જ ભણવાનું, મુખે જ આપવાનું. આજે પણ વેદમાં એમ નથી કે 10 વાર લખાઈ નાખીએ તો યાદ રહી જાય. વેદ એમનેમ જ કંઠસ્થ કરવો પડે. અને વેદ સૌથી અઘરા ચણા છે. સાયન્સ ભણવું સહેલું છે, કોમર્સ ભણવું સહેલું છે, બાકી વેદ આપણે કહીએ ને આમાં ક્યાં વેદ ભણવો, કરી નાખની ભાઈ, એટલું કઠિન છે. પાક્ષિક વિદ્યા છે, 15 દિવસમાં ભૂલી જાવ સાહેબ. બીજું બધું વહેલું છે. આ કથા કરવી મારી દ્રષ્ટિએ સહેલી છે. મારી દ્રષ્ટિએ જ્યોતિષ જોવું સહેલું છે. મારી દ્રષ્ટિએ ન્યાય ભણવો સહેલો છે. મારી દ્રષ્ટિએ વ્યાકરણ ભણવું સહેલું છે, સાહિત્ય ભણવું. પણ વેદ ભણવો સૌથી અઘરો છે. વેદ મને એવું છે કે ભગવત કૃપા હોય તો ટકી શકે, બાકી 15 દિવસમાં ભૂલી જવાય. તમે 1 દિવસ આવર્તન ન કરો, 2 દિવસ ન કરો, 10 દિવસ આવર્તન ન કરો, વેદ ભૂલાઈ જાય. જેણે જેણે વેદ ભણ્યા એ સાક્ષાત ભગવાનના સ્વરૂપ છે. જેને વેદ કંઠસ્થ છે એ પણ આજે પણ વિદ્વાનો છે કાશીમાં. અને એમ કહી શકાય કે અમારી કાશીએ સાંચવા છે વેદોને. કાશીમાંથી જેટલા વેદ પાઠીઓ હશે એટલા બીજે ક્યાંય નહીં હોય. ફરજિયાત જે તમે બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લ્યો, જે કુટુંબમાં જન્મ લ્યો, એનો જે વેદ હોય ફરજિયાત તમારે યાદ રાખવાનો જ. તમે ગમે એ કરો, નોકરી કરો કે ગમે તે કરો, તમારે એ તો સાચવવું જ પડે. કે એમ પટેલના દીકરે જન્મ થાય તો 5 વીઘા ખેતી સાચવવી જ પડે, ભલે સુરત કમાય કે ગમે કરે.
એ સુરતમાં જે કરવું એ કરે, પણ ગામમાં 5 વીઘા હોવી જ જોઈએ, ગામમાં ડેલો હોવો જ જોઈએ. એમ અમારા બ્રાહ્મણોમાં છે, તમે જેમાં જન્મ લ્યો તમારે એ શાખા ટકાવી જ પડે. એ માધ્યાંદિની હોય, કોથુંબી હોય કે પછી રાણાયણી હોય, જે હોય ફરજિયાત તમારે ટકાવી પડે. 1200 શાખાઓ હતી વેદની, 1200 વેદની શાખાઓ હતી. પણ અત્યારે કોઈને પૂછવામાં આવે કેટલી શાખા, કોઈ 10 શાખાના નામ ન આપી શકે. મારે તો તમને વેદ વિશે જ વાત નથી કરવી. હું આમાંથી કહી દઉં કે 2 શાખા જણાવી દો, તો આમાં કોણ જણાવશે? હું તમને જણાવી દઉં. અત્યારે યજુર્વેદની 2 શાખાઓ ટકી છે, તમને ખબર પડે. 2 શાખા એટલે યજુર્વેદ 2 પ્રકારે બોલવામાં આવે. એક માધ્યાંદિની તરફથી અને એક છે અત્યારે બહુ જીર્ણ થઈ ગયો છે, પણ હજી પણ મને એવું લાગે છે કે ત્યાં ટેકો છે, જાંબુ નદીના કિનારે જાંબુ બ્રાહ્મણોએ કાણવ નામની શાખા ટકાવી છે. ચાણોદમાં કાણવ નામની શાખાની પાઠશાળા છે. આમાં બોલાતો ઓમ નમસ્તે રુદ્રમન્ય ઉતોદય ખવે નમઃ, તો ઓલામ બોલાય નમસ્તે રુદ્રમન્ય ઉતોદય ઈશવે નમઃ. બોલવાની પદ્ધતિ અલગ પડી જાય, એને શાખા કહેવાય. એમાંથી અમે એક શાખા ટકાવી છે. એટલે બ્રાહ્મણોમાં એક નિયમ હોય કે જેમાં જન્મ લો એ ટકાવવું પડે. એટલે કંઠસ્થ જ વસ્તુ બધી કરવામાં આવતી. આ કંઠસ્થ વસ્તુને જો કોઈ ગ્રંથસ્થ બનાવી હોય તો એ ફક્ત વ્યાસે છે. જે દિવસે વ્યાસનો જન્મ છે એ અષાઢી પૂર્ણિમા છે. એ અષાઢી પૂર્ણિમાને આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખીએ, આજે ગુરુ પૂર્ણિમામાં ઓળખીએ. આમાંથી કેટલા લોકો એવા છે કે એ દિવસે એણે ગુલાબનું પુષ્પ તોડી અને ભાગવતજી ઉપર, શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર કે કોઈ ગ્રંથ ઉપર રાખ્યું અને નમસ્કાર કર્યા કે વ્યાસજી તમે ન હોત તો હું શું કરે. આખા બધાના ગુરુ વ્યાસ છે. એ વ્યાસ પૂર્ણિમાના દિવસે જેનો જન્મ થયો એ વ્યાસને કોઈ જગ્યાએ ક્યાંય છાપામાં વાંચ્યું કે આજ વ્યાસજીનું પૂજન કરવામાં આવ્યું, ફલાણા ગુરુ એના જગ્યાએ ફલાણા ગુરુ ચોક્કસ આપણા છે, પણ સૌથી પહેલા વ્યાસ આપણા ગુરુ છે. એટલે વ્યાસનું પૂજન કરી એ આપણા જે સદગુરુ છે એ સદગુરુમાં વ્યાસને જોવા, એ સદગુરુમાં ને નારાયણ જોવા. એ જ ગુરુમાં તમે વ્યાસ નારાયણનો ભાવ કરી શકો. વ્યાસ નારાયણ સાક્ષાત ભગવાન નારાયણ. નારાયણે અવતાર 17મો લીધો એ વ્યાસ નારાયણ. અને આ વ્યાસ નારાયણની ઉત્પત્તિ કેમ છે? આપણે એમ થાય કે પરાશરિયા અને પરાશરને કામ ઉત્પન્ન થયો, એક મત્સ્યગંધા સાથે સંબંધ બાંધ્યો અને ઉત્પન્ન થયો. નહીં, સહસ્ત્રાર્જુન નામનો રાજા હતો. એ રાજા એટલો ક્રૂર હતો, એટલો પાપી હતો કે એક સાથે એ 100 રથ લઈને નીકળે. એક રથમાં 10 ઘોડા અને 100 રથ લઈને નીકળે એટલે એવી ધૂળની ડમરી ઉડે કે આજુબાજુમાં લોકો જોઈ ન શકે. બધાને કહે કે મને ભગવાન માનો, મને ભગવાન માનો. અને આશ્રમો બ્રાહ્મણો કેવા હોય, કોઈને ભગવાન માને નહીં તો પરમાત્માને જ માને. બધા વિરોધ કર્યા, એના આશ્રમ તોડી નાખે, એની સ્ત્રીઓને લઈ લે, એના હાથ પગ તોડી નાખે, એને મારી નાખે. અને એક દિવસ આનો વારો ચડ્યો પરાશર ઋષિનો. પરાશર ઋષિ એવા હતા કે 4 વેદને માનતા. એના પિતા હતા વ્યાસમ વસિષ્ઠ નવતારમ શક્તિ પૌત્રમ કલ્પશમ. આ શક્તિના પુત્ર હતા. શક્તિ નાનપણમાં ગુજરી ગયા. વસિષ્ઠ દાદા હતા પરાશરના. વસિષ્ઠ 3 જ વેદને માનતા, ઋગ્વેદ, યજુર્વેદ ને સામવેદ. અથર્વેદને ન માનતા. પરાશર કહે પિતાજી અથર્વેદ પણ બરાબર છે, કે એમાં જાદુ ટોણા છે, એમાં ઔષધિઓની દવા છે, હું માનું નહીં. બ્રહ્મનું પ્રતિપાદન કરે એ જ વેદ કહેવાય. બાપો દીકરો ઝઘડા કહ્યું નીકળી જાય મારા આશ્રમની બહાર. નવો આશ્રમ સ્થાપ્યો. પરાશરનો એક જ સંકલ્પ, મારે 4 વેદની સ્થાપના કરવી. અને આ પરાશરે જ્યારે આનો રથ રોક્યો સહસ્ત્રાર્જુનનો કે ભગવાન બનવાનો પ્રયત્ન ન કરને, એ સમયે જોરદારનો પગમાં તલવાર મારી, જમણો પગ કપાઈ ગયો. પરાશર એક પગે લંગડા હતા. પંગુ ઋષિ નામ હતું. રોજ સત્સંગ આશ્રમમાં કરાવતા, આખો આશ્રમ બાળી નાખ્યો. અને આશ્રમમાં સત્સંગ કરાવતા ત્યાંથી દાસરા ઢીમર, એક મત્સ્યારો, એની દીકરીને લઈને નીકળતો. આ એની દીકરી કોણ હતી? મેં દેવી ભાગવતમાં એનું બહુ મોટું વર્ણન કર્યું કે ઉપરીચર નામનો વસુ હોય અને એનું રેતસ એક પડિયામાં લઈને ચમડી લઈને જતી હોય, ચમડી દરિયામાં પધરાવે. એ એક માછલીમાંથી 2 સંતાન રહે. એક મત્સ્યારો લઈ આવે. મત્સ્યારો દાસરા ઢીમર નામ હોય. એ મત્સ્યારો માછલી ચીરે તો એમાંથી 2 સંતાન નીકળે, એક દીકરો ને એક દીકરી. એ ઉપરીચર રાજાને દે એટલે દીકરો રાખી લે, મત્સ્ય રાજા બન્યો. દીકરી મત્સ્યગંધા રહી, જેના શરીરમાંથી માછલીની દુર્ગંધ આવતી. દાસરા ઢીમરે રાખી. અને આ દાસરા ઢીમર વારંવાર સત્સંગ કરવા આવતો આશ્રમે. એણે જોયું કે આજે અમારા ઋષિને કોઈ મારી નાખ્યા, એટલે એનો પગ કપાઈ ગયો. તો એ ઋષિને લઈ ગયા પોતાના કીલમાં. કીલ એટલે દ્વીપમાં. કીલ નામનો એક દ્વીપ હતો સમુદ્રની વચ્ચે. એ દ્વીપમાં લઈને ખૂબ સેવા કરીને એક દિવસ જાગ્યા
બપોરના સમય હતા, બપોરના સમય જાગ્યા. એણે એ સમયમાં નક્ષત્ર તારાઓ બધું જોયું, કહ્યું કે સમય તો બરાબર છે, અત્યારે એક સંતાન ઉત્પન્ન થાય આ જ સમયમાં તો દિવ્ય સંતાન ઉત્પન્ન થાય, મારે જલ્દી કોઈ બ્રાહ્મણની કન્યાને શોધવી પડશે, મારે ગર્ભાધાન લગ્ન કરી તત્કાલ ગાંધર્વ વિવાહ કરી તત્કાલ મારે એને સંતાન ઉત્પત્તિ માટે ગર્ભાધાન કરવું પડશે. અત્યારે આ સમય છે, અત્યારે જો જે બાળક ઉત્પન્ન થશે એ આખા જગતને કંઈક આપનારો બનશે. તત્કાલ દાસરાજ ઢીમરને કહ્યું કે મને જલ્દી પહોંચાડો સમુદ્રની સામે પાર, જ્યાં નગર છે ત્યાં, આ દ્વીપની બહાર કાઢો, આ દ્વીપની અંદર તો બધા મચ્છિયારાઓ રહે છે. અને આ જમવા બેઠો તો એ સમયે કહ્યું કે જમતા જમતા તો ઊભો નહીં થઈ શકું, જલ્દી તમારે ઉતાવળ હોય તો મારી દીકરી છોડી જાય. દીકરીને ઈશારો કર્યો અને આ મત્સ્યગંધા હોડી લઈને જતી હતી. વિચારો, એક સ્ત્રી હોડી ચલાવે તો કેટલી ચલાવે? નહીં, એ સમય કહ્યું કે મને ઉતાવળ છે, લાવ હું ચલાવું. કહ્યું કે એક હું સેવા કરવા વાળી શુદ્ર જાતિની કન્યા હોઉં અને એક બ્રાહ્મણને મારી સેવા કરવી પડે, મારો ભારા કરવો પણ નહીં. હું પ્રયત્ન કરું, બહુ પ્રયત્ન કર્યો પણ થયો નહીં. સમય એકદમ નજીક પહોંચી ગયો, બરાબર મજધારે પહોંચ્યા હતા. ત્યારે કહ્યું કે અત્યારે ગર્ભાધાન કરીને મારે એક સંતાન ઉત્પન્ન કરવું છે, જો તારી ઈચ્છા હોય તારી સાથે ગાંધર્વ વિવાહ કરું, તારાથી એક સંતાન ઉત્પન્ન થશે, આખા જગતને કંઈક આપનારો બનશે. તો કે ના 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 ના, તમે બ્રાહ્મણ અને હું ક્યાં લગ્ન ન થઈ શકે. કે લગ્ન હાલો કદાચ કરી નાખે, તમે મારી સાથે લગ્ન કરો, પણ અત્યારે દિવસ છે, શાસ્ત્ર ના પાડે છે રતિક્રિયા દિવસના ન થાય. અને બીજું આ ફરતી બાજુ બધા જુએ છે, આપણે હોડીની વચ્ચે છીએ. ને એ સમય કહ્યું કે બધું થઈ જશે અને હું તારી સાથે ગર્ભાધાન કરીશ, પછી તું એવી ને એવી કુમારી રહીશ કે એની ખાતરી શું? કે તારા શરીરમાંથી માછલીની ગંધ આવે ને, હું ખાલી તને અડીશ, અડવાની સાથે તારા શરીરમાંથી દુર્ગંધની જગ્યાએ સુગંધ આવવા માંડે અને 1 યોજન સુધી સુગંધ આવશે. તો તારે સમજવાનું કે મારી વાત સાચી છે, આ મારા તપનો પ્રભાવ છે. હાથ અડાડ્યો, મત્સ્યગંધા માછલીની દુર્ગંધ આવતી ત્યાં સુગંધ આવવા માંડી 1 યોજન સુધી. નામ પડી ગયું યોજન ગંધા. બધી બાજુ ધુમ્મસ કરી નાખ્યો કે કોઈ જોઈ નહીં શકે, રાત્રિ જેવું વાતાવરણ કરી નાખ્યું. ગંધર્વ વિવાહ કર્યા, તત્કાલ ગર્ભાધાન સંસ્કાર કર્યો અને એ સંસ્કાર કર્યો અને પછી એના દીકરીને પાછા અહીંયા આવીને છોડી ગયા. અને એ દીકરીને ગર્ભર્યો યોજન ગંધાને. અષાઢી પૂર્ણિમાના દિવસે જેનો જન્મ થયો એ વ્યાસ નારાયણ પોતે. એનો કીલ નામના દ્વીપમાં જન્મ થયો, નામ પાડવામાં આવ્યું દ્વેપાયન. પોતે કાળા હતા એટલે કૃષ્ણ દ્વેપાયન નામ પડ્યું અને કૃષ્ણ દ્વેપાયન એટલે ભગવાનનો 17મો અવતાર વ્યાસ નારાયણ. દર પૂનમના દિવસે મળવા આવતા, અષાઢ પૂર્ણિમાના દિવસે કે આ સાક્ષાત પરમાત્મા છે એટલે પરાશર મળવા આવતા. 5 વર્ષ સુધી ખારવાને ગાર. ત્યારે હમણાં મેં આખો ખારવા સમાજનો ઇતિહાસ કીધો. મારી કથા અહીં ચાલુ થઈ ને આગલા દિવસે ખારવા સમાજમાં પૂરી થઈ. અને ખારવા સમાજમાં પૂરી થઈ એનો ટાઈમ હતો સાંજે 4 થી 7, રાત્રે 9 થી 12. હું વિચારતો કે 9 થી 12માં હું તો 10 વાગે ક્યાં સુઈ જ જાઉં, ગમે ત્યાં 10 વાગે એટલે મારી 2 આંખો બંધ થઈ જાય. ને રાત્રે 9 થી 12નો ટાઈમ મેં કોઈ આવશે કે નહીં હું વિચારતો હતો. રાત્રે 9 થી 12માં કોણ આવે? પણ રાત્રે 9 થી 12માં રોડ પેક હોય, લોકોને બેસવાની જગ્યા ન આવે. તમે 9 વાગે આવો તો જ બેસવાની જગ્યા મળે, 9 થી મોડા આવો વાત થઈ ગઈ પૂરી. અને એટલા માણસો. છેલ્લે મેં ખારવા સમાજનો ઇતિહાસ કીધો કે ખારવા સમાજ સોમનાથ શા માટે આવ્યો, ખારવા નામ કેમ પડ્યું, નિષાદ, કેવટ, ગુહ્ય આ બધા નામો કેમ પડ્યા? એટલે આ ખારવા, આ દાસરા ઢીમરને ત્યાં દીકરી રહેતી ને એને એનો દીકરો રહેતો કે હવે તું તારા દીકરાને મારી દીકરીને લઈ જા, બાકી હવે મારી દીકરી બહુ રહી શકે એમ નથી. કે હું એક પગે લંગડો છું, મારે આશ્રમ છે નહીં, હું ઘરે ઘરે ફરીને બધાને ઉત્સાહ પૂરો પાડું છું કે સહસ્ત્રાર જૂન સામે કોઈ લડો, પણ કોઈ માને એમ નથી. હું મારી પત્નીને લઈ જઈ શકું એમ નથી. હું આશીર્વાદ આપું કે આ કુંવારી કોઈ સાથે લગ્ન કરી દીધું, તારા દીકરાને લઈ જાય કે? દાસરાજ ઢીમરે કહ્યું. અને આ વ્યાસ નારાયણને લઈ ગયા, ગૌતમ પાસે યજ્ઞોપવિત સંસ્કાર કર્યો અને બદ્રીનાથમાં કોઈ વાઘે ફાડી નાખ્યા. પરાશર જતા રહ્યા. પરાશરની છેલ્લી ઈચ્છા દીકરા 4 વેદની સ્થાપના કરવાની છે. અને પહેલું પહેલ નામનો શિષ્ય હતો, એને વ્યાસજી આખો ઋગ્વેદનું કામ સોંપ્યું. સુમંતુ હતો, એને અથર્વેદનું કામ સોંપ્યું. જૈમિનીને સામવેદનું કામ સોંપ્યું અને વૈશંપાયનને યજુર્વેદનું કામ સોંપ્યું. 4 વેદની સ્થાપના જો કોઈએ કરી હોય તો એનું નામ છે વ્યાસ નારાયણ. અને વ્યાસ નારાયણ પહેલો મંત્ર જો કોઈ લખ્યો હોય તો એ સંસ્કૃતમાં લખ્યો છે, અગ્નિમીડે પુરોહિતમ યજ્ઞ સદેવ મૃતમ જન્મ હોતારમ રત્નધાતમમ. અને પહેલો મંત્ર લખ્યો સંસ્કૃતમાં લખ્યો. 7,500 ભાષાની માં હોય કોઈ તો એ સંસ્કૃત છે.
સંસ્કૃતમાં તમને આંકડા ગણાવું, ગણજો. 1, પછી 10, પછી 100, પછી 1000, પછી 10,000, પછી લાખ, પછી 10 લાખ, પછી કરોડ, પછી 10 કરોડ, પછી અબજ, પછી 10 અબજ, પછી શું આવે અબજ પછી? હે હે શું આવે? ખર્વ. ખર્વ પછી શું આવે? અબજ પછી કોઈ પાસે માહિતી નથી કે અબજ પછી શું કહેવાય. અબજ એટલે અહીંયા પૂરું થઈ ગયું. અંગ્રેજીમાં મિલિયન, બિલિયન ને ટ્રિલિયન. બાકી સંસ્કૃતમાં આવે છે અર્બુદમ એટલે કરોડ, અબજ. અને 10 અબજ પછી પાછું કંઈક બોલવું હોય તો વૃંદમ આવે. વૃંદમ પછી ખર્વ આવે. ખર્વ પછી નિખર્વ આવે. નિખર્વ પછી શંખ આવે. શંખ પછી પદ્મ આવે. પદ્મ પછી સાગર આવે. સાગર પછી અંત્યમ આવે. અંત્યમ પછી મધ્યમ આવે. મધ્યમ પછી પરાર્ધમ આવે. આ સંસ્કૃતમાં આવે છે. તમે ગણજો, આ કલી કાલના 4,32,000 વર્ષો છે. કલીના. દ્વાપરના 8,64,000 વર્ષો છે. એના પછી ત્રેતાના 12,96,000 છે. અને સતયુગના 17,28,000 છે. આ બધાનો ટોટલ કરો તો 4,32,કરોડ,8,64,000 થાય. 7 મીંડા આવે આમાં. કેટલા? એટલે 4,32,કરોડ,8,64,000. એને તમે 1,000 વખત ગુણી નાખો. 1,000 વખત ગુણો, કેટલા થાય સાહેબ? આના જવાબ ન આવે. અંગ્રેજીમાં નો, બીજા કોઈ. એને બ્રહ્માજીનો એક અહોરાત્ર કહેવાય. બ્રહ્માજીનો એક દિવસ ને એક રાત્રિ વ્યતીત થાય. એટલે આ ત્રેતા, દ્વાપર, કલિગ ને સત્ય 1,000 વાર વીતી જાય. અને આ એકનો હિસાબ 4,32,કરોડ થાય ને 1,000 વાર ગુણો એટલે પરાર્ધ થાય. બ્રહ્માજીનો એક દિવસ ને રાત એટલે એક પરાર્ધ થયું. આ આપણી સંસ્કૃતમાં આના જવાબો છે. બાકી અંગ્રેજીમાં મિલિયન, બિલિયન, ટ્રિલિયન છે. એટલે કહું સંસ્કૃત ભણવું પડે. પૂજ્ય કાલીચરણ ગુરુચરણાના ભાવો વરીવર્તી એક એનો ભાવ છે કે સંસ્કૃતમાં તમે તમારા દીકરાને ભણાવો. આ સંસ્કૃત ભાષા ખૂબ જ મધુર છે. હે સખે સરલા પઠભાષાં શુભાં સંસ્કૃતા. હે સખે સરલા પઠભાષાં શુભં સંસ્કૃતા. યસ્તે ચાર ભૃંગ કવિ વૃંદ ભંગી નૃત્યમાન વલ્લી. યસ્તે ચારુ ભૃંગ કવિ વૃંદ ભંગિની નૃત્યમાન વલ્લે. લોકાનામ યા મુદા પ્રેમ વિસ્તારિકા પ્રભો યતે સખે સરલા પઠભાષા શુભં સંસ્કૃતા. ઓ યસ્યા ગાનમ સારદાયા ઘોષિતં સ્તવનમ કિં વા નૃત્યં કિન્નરાણાં તાંડવં શૈવં. તસ્માદિમાં ચેતો વીણા. તસ્માદિમાં ચેતો વીણાં. ચેતો વિદ્રાવીણાં દેશ વિસ્મારિકાં સેવસ્વ. હે સખે સરલા પઠભાષા શુભં સંસ્કૃતા. હે સખે, હે મિત્ર, સંસ્કૃત ભાષા ભણ. મીઠી ભાષા છે. સરલમ સંસ્કૃતમ મધુરમ સંસ્કૃતમ. અંગ્રેજીમાં ભાઈને શું કહેવાય? અંગ્રેજીમાં માસીને શું કહેવાય? અંગ્રેજીમાં મામીને શું કહેવાય? અંગ્રેજીમાં મોટાબાને શું કહેવાય? અંગ્રેજીમાં મામીને શું કહેવાય? અંગ્રેજીમાં બધા માટે એક જ શબ્દ વપરાનો છે, આંટી. બીજો કોઈ શબ્દ જ નહીં. સંસ્કૃતની મહત્તા એ છે, મા માટે 10 શબ્દો, ફઈ માટે 5 શબ્દો, પાણી માટે 600 શબ્દ અને અગ્નિ માટે 1000 શબ્દો વેદમાં છે. આટલું વૈવિધ્ય, એટલો વૈભવશાળી ભાષા. કોમ્પ્યુટર પણ સંસ્કૃત ભાષા જ પકડે છે. ભારતસ્ય પ્રતિષ્ઠિતે દ્વે સંસ્કૃતમ
સંસ્કૃતિ તથા ભારતની પ્રતિષ્ઠા બેમાં જ છે, સંસ્કૃતમાં અને સંસ્કૃતિમાં. સંસ્કૃતિ ટકાવી હોય તો એ સંસ્કૃત શીખવાની જરૂરિયાત છે. તમારા બાળકોને થોડુંક સંસ્કૃત શીખવાડજો. સર્વોત્તમ સ્તોત્ર ગાઈ શકે, યમુનાષ્ટકમ શુદ્ધ બોલી શકે, યમુનાષ્ટકમનો ભાવ સમજી શકે, ઠાકોરજીના આ ગ્રંથો બધા વાંચી શકાય, એને જીવનમાં ઉતારી શકાય, એટલે સંસ્કૃત જરૂરી છે. ગાંધીજી કહેતા કે હું થોડુંક સંસ્કૃત ભણ્યો એટલે ગીતાજીમાં ડોક્યુ કરી શકું છું. ધન્યવાદ છે મારા સંસ્કૃત શિક્ષકને, જેણે મને મારીને પણ ભણાવ્યો. એવું સંસ્કૃત. વર્ષા કાલે મયુરાણામ મેઘાનામ ગર્જિતમ તદવદસ્યા મુક્તતાનામ શ્લોકાનામ શ્રવણમ પુષ્પામોદમ દત્તે મોદમ પુષ્પામોદમ દત્તે મોદમ તસ્માનિશ્ચ પ્રશંસાદિયં તારિકા બાલાનામ સખે સરલા પટભાષાં શુભાં સંસ્કૃતા સખે સરલા પટભાષાં શુભાં સંસ્કૃતા ભાષામ શુભામ સંસ્કૃતામ. એટલે છે કોઈ ભણવા માટે કથમ અસ્તિ કે આનંદે અસ્મિ વાળું. કમસે કમ તમારા આ સન્નિધિમાં અહીંયા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પણ છે, અને 2-3 બાળકો હોય તો એક બાળકને સંસ્કૃત ભણાવજો. બધાને નોકરીઓ મળે એવું નહીં, ભલે ખેતી જ કરવી હોય પણ સંસ્કૃત ભણશે તો થઈ શકશે. પાણીના 600 નામ સંસ્કૃતમાં છે. પાણી આકાશમાં હોય ત્યારે આકાશમાં રહેલા પાણીને બોલવામાં આવે છે અંભ. આકાશમાં પાણી હોય ને અંભ કહેવાય. સંસ્કૃતમાં એ જ પાણી વરસાદમાં પડે, વરસાદના પાણીને તોયમ કહેવામાં આવે છે. તોયમ એટલે વરસાદનું પાણી. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. પાણી જે વરસાદનું આવે એને તોયમ કહેવાય. કલ 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 કરતું ઉપરથી પડે, ઝરણા ઉપરથી પડે, એ ઝરણાના પાણીને કિલાલમ કહેવામાં આવે. એ પાણી નાની સરોવરમાં ભેગું થાય એને અંબુ કહેવાય. એમાંથી જે કમળ થાય ને અંબુજહ કહેવાય. એ જ મોટા સરોવરમાં ભેગું થાય સલીલમ કહેવાય. નદીમાં જાય તો નદીમાં એ જલને જલમ કહેવાય. એટલે ગંગા જળ, યમુના જળ આપણે બોલીએ છીએ. એ જ પાણી કોઈ મહાપુરુષના ચરણમાં પડે તો ચરણોદક કહેવાય ને ઉદક કહેવાય. એ જ પાણી સમુદ્રમાં મળે તો એને વારી કહેવાય. પારીનું એક દરિયાનું નામ છે વારીધી. અને એ જ પાણી ભગવાનની પૂજામાં પ્રયોગ થાય એને અમૃત કહેવામાં આવે. એટલે ભગવાનને સ્નાન કરાવેલું જલ આપણે ચરણામૃતમ બોલીએ છીએ. ચરણ અમૃતમ ઇતિ ચરણામૃતમ. એક જ પાણીનો ભાવ બદલી જાય. એક શબ્દ માટે અનેક અર્થ. એક જ શબ્દ માટે જોવું હોય તો એક શબ્દના અનેક અર્થ થાય. અને હરિ શબ્દ લઈ લ્યો. હરિ એટલે વાંદરો થાય, હરિ એટલે ડેટકો થાય, હરિ એટલે સર્પ થાય, હરિ એટલે સિંહ થાય, હરિ એટલે મૂર્ખ થાય, હરિ એટલે સુદર્શન ચક્રધારી ભગવાન નારાયણ થાય. એક જ હરિ શબ્દ અર્થ અનેક. અને એક અર્થ માટે અનેક શબ્દો. મા શબ્દ લેવો હોય તો મા માટે અનેક શબ્દો, પિતા લેવું હોય તો પિતા માટે જેના શબ્દો, ગાય લેવી હોય તો ગાયો માટે શબ્દ, તમારે પત્ની કેવી હોય તો પત્નીને જાયા પણ કહેવાય, પત્નીને ભાર્યા પણ કહેવાય. પત્નીના અલગ અલગ નામો છે. જે પત્ની ગર્ભવતી હોય એને શું કહેવી, ગર્ભવતી વિનાની પત્ની હોય એને શું કહેવી, એના નામ છે. ગાય કોને કહેવી, અજા કોને કહેવી, અજા પણ કહેવાય, પ્રસૂતા, અજા, ગૌ, આવા ગાયોના પણ નામ છે. એટલે વિશેષ આ સંસ્કૃતની ઓળખાણ ન કરતા હું એટલું જ કહું, અંગ્રેજીનો પ્રભાવ ભલે તમારી ઉપર હોય પણ અંગ્રેજીના પ્રભાવમાં જીવાય નહીં, અંગ્રેજીના અભાવમાં પણ જીવાય નહીં. અંગ્રેજી પણ ભણવું જરૂર છે, અંગ્રેજીમાં બોલવું પણ જરૂરી છે, પણ એના પ્રભાવમાં એટલું બધું આવી ન જવાય. કૃપણ ભાષા છે. 10,000 શબ્દો છે અંગ્રેજીના, ગુજરાતીના 15,000 છે, સંસ્કૃતના 1,00,000 શબ્દો છે. તમે વેઢા ઉપર ગણી ન શકો. અને મન્ય માન્યસ્ય ખિદ્યત, એકદમ ખિન્ન થઈ ગયા. એટલું બધું લખવા છતાં પણ. ને એ સમયે નારદજી પધાર્યા છે. અને આ નારદજી કોણ છે?
તો કે આ નારદજી જેનું નામ લેવાથી 32 દોષો હટી જાય છે. એટલે જ એક કવચમાં, એ નારાયણ કવચમાં નારદજીનું નામ છે સનત કુમારો અવતુ કામદેવાદ. મારી ઉપર કામ વાસના આવી જાય ત્યારે સનત કુમારોનું નામ લેવું. જ શીર્ષણા મામ પથિદેવ હેલનાથ, અને દેવર્ષિવર્ય પુરુષા ચર્ચનાંતરાત. અને દેવર્ષિવર્ય એટલે નારદજીનું નામ લ્યો તો આ 32 દોષ ચાલ્યા જાય. 32 દોષનું એવડું લાંબુ લિસ્ટ છે, પણ તમને એનો પહેલો દોષ બતાવું. ભગવાનના દેવાલય જાવ એટલે પગરથા ઉતરવા પડે, ગાડીમાંથી ઉતરી જવું પડે આગળથી. ભગવાનના બરાબર ગેટની સામે જ ન ઉતરાય ગાડીમાંથી, થોડુંક ચાલવું પડે દરવાજા સુધી. અને ચપ્પલ પણ બરાબર ગેટમાં ઉતારાય નહીં, થોડાક દૂર ઉતારાય. અહીંયા વ્યાસપીઠે અહીંયા આવીને ચપ્પલ ન ઉતારાય. વક્તાઓ એવું હોય તો વક્તા સીધા ફેરીને અહીં સુધી આવે. તમે આ પણ દેવાલય છે એટલે દેવાલયથી દૂર થોડેક સુધી ચાલીને આવું. એટલે એ પહેલો દોષ છે. પછી જન્માષ્ટમી ન રહેવી. જન્માષ્ટમી ન રહેવીનો દોષ છે. તમને ડાયાબિટીસ હોય કે ગાંડાબિટીસ હોય, તમારે 3 વસ્તુ રહેવી જ પડે. રામનવમી, જન્માષ્ટમી ને શિવરાત્રી ફરજિયાત રહેવી પડે. વૈષ્ણવ હોય તો શિવરાત્રી રહેવી પડે. હરિને હરમાં કોઈ ભેદ છે જ નહીં. 3 નિત્ય વ્રત છે, અને નિત્ય વ્રત ન રહ્યા એનો દોષ છે. અને મૂર્તિને પ્રણામ નહીં કરવા. ક્યાંય પણ મૂર્તિ હોય અને મૂર્તિને પ્રણામ નહીં કરવા એનો પણ દોષ છે. મૂર્તિને એક હાથે વંદન કરવા. મૂર્તિ સામે હોય, કોઈ પણ વિગ્રહ હોય ઠાકોરજીનો, આમ એક હાથે ન થાય, 2 હાથે જ વંદન કરવા પડે. એક હાથે કરો એટલે તમારું તમામ પુણ્ય જતું રહે. પછી અપવિત્રતામાં દર્શન કરવા. અપ્રસમાં રહીને ઠાકોરજી પાસે જવું જોઈએ. ટૂંકમાં તમે જે સુવાનો બેડ હોય એમાં પાછા સ્નાન કરીને સીધા પાછા સુવાના બેડ ઉપર બેસો, આવો જાવ ને પાછા ઠાકોરજીના હવેલીમાં જાય. ચાલો હવેલીમાં, એનો પણ દોષ છે. પરિક્રમામાં સન્મુખ ન થવું. પરિક્રમા કરીને 1 સેકન્ડ માટે ઊભા રહી આમ નમસ્કાર કરીને જાવ, પરિક્રમા જ કરી રાખવી. એને ચક્કરો મારવા કહેવાય. એવા ચક્કરો મારવાનો દોષ છે. અને ઢીંચણ ઊંચા રાખીને ભગવાનના મંદિરમાં બેસવું, આમ આ દોષ છે. અત્યારે તમે ઠાકોરજીની સામે છો, આ ઠાકોરજી તમારી સન્મુખ છે એટલે કથામાં આમ ન બેસાય, દોષ છે. કથાની અંદર પગ લાંબા કરીને ન બેસાય. આમ પગ લાંબા કરો, આ ઠાકોરજીની સન્મુખ છે, ઠાકોરજીની સન્મુખ તમારે પગે લાંબા ન કરાય. કદાચ તમને પગની બીમારી હોય તો સહેજ આમ ખસી જવાય. આમ સન્મુખ તો કરાય જ નહીં. સહેજ આમ તમે ખસી જાઓ ને પગ લાંબા કરો તો થઈ જાય. પણ તમને એમ થાય કે આ બધું પગ લાંબા નહીં કરવા માટે કહેતા છે, પણ આ બધા દોષ છે. ભાગવતજીમાં 7મ સ્કંધમાં નારાયણ કવચમાં દોષો બતાવ્યા છે. કહેતા હોય તો મારી પાસે આવજો, હું તમને પ્રૂફ આપી દઈ. 32 દોષ તમને એવું થશે. વિગ્રહની સામે ભોજન ન કરવું. ઠાકોરજીના વિગ્રહની સામે ભોજન નહીં કરવું. એટલે આ ઠાકોરજીના વિગ્રહ સામે તમને કંઈ હું છૂટ નથી આપતો, એટલે ચાના પ્યાલા બંધ કરાવ્યા છે. એટલે ચાલુ કથામાં ઠાકોરજીનો વિગ્રહ છે ને અહીં તમે પીવો, મને આનંદ થયો. બાકી તો કેવું હોય, આજ મંડપમાં બરોબર બપોરે 12 થી 3 માં જમવાનું હોય. યજમાન શ્રી વ્યવસ્થા દૂર કરી છે, ધી બેસ્ટ. આવું જોવું જોઈએ. અહીં ઠાકોરજીની સન્મુખ તો કીર્તન જ થવું જોઈએ, બીજી વાત જ નહીં. કંઈ ભોજન કે ચાના પ્યાલાઓ કે એવું કંઈ ન થવું જોઈએ. એટલે એ પણ એનો પણ દોષ છે. ઠાકોરજીની સન્મુખ કોઈને પણ પગે નહીં લાગવું, કોઈને પણ નહીં. ઠાકોરજી સન્મુખ હોય અને ભગવાનના વિગ્રહની સામે તમારે કોઈને પણ પગે લાગવું નહીં. એટલે હવેલીમાં ઠાકોરજી સિવાય કોઈને વંદન નહીં કરવા. ઠાકોરજીના સન્મુખ હોય ત્યારે કોઈ નહીં, દૂર જઈને આપણે કરી શકીએ, મંદિરના અર્ચકથી લઈને બધાને. અહીંયા કોઈને પણ કષ્ટ આપવું નહીં. ઠાકોરજીના વિગ્રહ સામે ઝઘડો નહીં કરવો. ઠાકોરજીને પીઠ નહીં બતાવી, પીઠ બતાવીને બેસવું નહીં. અને એ સમયે ઠાકોરજીના મંદિરની અંદર ઠાકોરજીના સન્મુખ તમે જ્યારે પણ હોવ ત્યારે મૌન ભાષામાં રહેવું. ઠાકોરજીના સન્મુખ કોઈ વાતો નહીં કરવી. કાં મનમાં બોલવું હોય તો અષ્ટાક્ષરી મંત્ર બોલવો, 12 મંત્ર બોલવો. બાકી એવા 32 દોષ બતાવ્યા છે. એ 32 દોષમાંથી જો તમારે દૂર થવું હોય, આમ બેસાઈ ગયું હોય ભાઈ, તો દોષ તો પડ્યો જ છે. ત્યારે નારદનું નામ લઈ લેવું. અને નારદ કહે કે મારું નામ નહીં, મારા નારાયણનું 3 વખત નામ લઈ લો. એટલે જ ગોર બાપા છેલ્લે સંકલ્પ કરાવે ત્યારે કે બોલો 3 વખત વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. છેલ્લે ગોર બાપા પાણીની ચમચી પધરાવે કે પધરાવી દો. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. નારાયણના નામથી સંપૂર્ણ થાય. તદેવ લગ્નન સુદિનન તદેવ, બધા શ્લોક બોલે એનો અર્થ એ જ થાય લક્ષ્મી પતે તેંઘ્રી યુગમ સ્મરામી.
હું લક્ષ્મીના પતિ નારાયણનું સ્મરણ કરું. એક શાસ્ત્રમાં દોષ છે, અમાસના દિવસે ને મંગળવારના દિવસે કોઈ કામની શરૂઆત ન કરાય. સામેવાળી પાર્ટી આવતી હોય અમાસને મંગળવારે, તો કરવું શું? તો જનાર્દન નામના શાસ્ત્રીએ એક કહ્યું છે, અંગીરા નામના શાસ્ત્રીએ, પ્રાતકાલસ્તુ સદા મંગલમ, સવારના પોરમાં શરૂઆત કરી દો. તો કે ભાઈ સવારના પોરમાંની બપોર પછી આવે. તો જનાર્દન નામના શાસ્ત્રીએ કહ્યું છે, બ્રહ્મ વાક્યમ જનાર્દન. જનાર્દન નામના શાસ્ત્રી કે બ્રાહ્મણ પાસેથી વાક્ય સાંભળી લ્યો, ક્યારે હોરા ચાલે, ક્યારે ચોઘડિયા ચાલે. અમારા ગામમાં કોઈ ગોરબાપાઈ નથી, એમ કોઈ પ્રશ્ન કરે તો એના માટેનો આ જવાબ છે કે તમે લક્ષ્મીપતે તે ઘ્રીયુગમ સ્મરામી તદેવ લગ્નન સુદિનન તારાબલન ચંદ્રબલમ દૈવ બલમ. બધા યોગ ક્યારે છે? તમે લક્ષ્મીના પતિનું સ્મરણ કરીને ચાલુ કરી દો. 3 વખત વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવને બોલીને ચાલુ કરી દો. એ શ્લોકનો અર્થ આ છે. આપણે સમજીએ કે લગ્નની વાત છે, હાર પહેરાવામાં તદેવ લગ્નન સુદિનન તદેવ, લગ્નની વાત છે. લગ્નની વાત જ નથી, આ લગ્ન હોરા ચોઘડિયાની વાત છે. એટલે એવા નારાયણના સેવક નારદજી આવ્યા છે, પધાર્યા છે સમ્યપ્રાસ આશ્રમમાં. પારાશર્ય મહાભાગ ભવત કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવવા. એક સંતને પૂછવું હોય તો કેમ પૂછાય? આમ પૂછાય. નારદજી આવીને કહ્યું, હે પારાશર્ય, હે પરાશરના પુત્ર પારાશર્ય, હે વ્યાસ, તમે શરીરથી અને મનથી સ્વસ્થ તો છો ને? મહાપુરુષને શરીરથી નહીં મનથી પણ પૂછાય, સ્વસ્થ છો કે નહીં? મનની સ્વસ્થ હોવું જ વાસ્તવિકમાં સ્વસ્થ છે. સ્વસ્મે સ્થિતે સ્વસ્મિન સ્થિતે ઇતિ સ્વસ્થ. એટલે તન અને મનથી સ્વસ્થ છો ત્યારે કહ્યું કે નહીં. 17 પુરાણો રચ્યા પછી, મહાભારત જેવા મોટા ગ્રંથ રચ્યા પછી મારી અંદર સંતોષ નથી, કંઈક ઉપાય બતાવો નારદજી. ને હાથ જોડીને વિનંતી કરવા માંડ્યા ત્યારે કહ્યું કે તમે 17 પુરાણો મહાભારત રચ્યું છે, એમાં શું લખ્યું છે ખબર છે? ફક્ત ને ફક્ત જ્ઞાન અને વૈરાગ્યની જ વાતો કરી છે. હવે જ્ઞાન વૈરાગ્યની વાતો સાઈડમાં રાખો, હવે ભક્તિની વાતો કરો, પ્રેમની વાતો કરો. તમે માયા રહિત બ્રહ્મની વાતો કરી છે, શુદ્ધ બ્રહ્મની. શુદ્ધ બ્રહ્મની નહીં, તમે માયા સહિત બ્રહ્મની વાતો કરો. અને માયા સહિતનો બ્રહ્મ એટલે કૃષ્ણ કનૈયો. કૃષ્ણ કનૈયા વિશે વાતો લખો, જે માયા વિનાનો બ્રહ્મ છે, માયા સહિતનો બ્રહ્મ છે. અને આ દુનિયામાં કોઈને માયા રહિતનો બ્રહ્મ મળશે જ નહીં. શુદ્ધ બ્રહ્મ મેળવવો અઘરો છે. શુદ્ધ ઘી નથી મેળવી શકતા, અરે શુદ્ધ ગાયનું દૂધ નથી મેળવી શકતા, તેમાં શુદ્ધ બ્રહ્મ મળે? તમે કલ્પના પણ કેમ કરી શકો? આ સમયમાં કોઈ શુદ્ધ નહીં મળે, કારણ કે આ માયા સહિતની દુનિયા બનાવી. માયા સહિતની દુનિયામાં માયા સહિતનો જ ભગવાન મળે. તમને ભગવાન મળે તો ધનુષ વાળો મળે, તમને ભગવાન મળે તો ત્રિશુલ વાળો મળે, તમને ભગવાન મળે તો સુદર્શન વાળો મળે, તમને ભગવાન મળે તો મુરલી વાળો મળે. બાકી તમને ઓલો તેજ તત્વ અગ્નિર જ્યોતિર જ્યોતિરગ્નિ સ્વાહા એવો નિર્ગુણ નિરાકાર પરમાત્મા મળશે જ નહીં. આજ સુધી એક વ્યક્તિને બતાવો જેને નિર્ગુણ નિરાકાર બ્રહ્મ મળ્યો હોય. કોઈને એની બાકી 1000 દાખલા બતાવું. કોઈને રામ મળ્યો, કોઈને રામદેવ પીર મળ્યો, કોઈને માં ખોડિયાર મળી, કોઈને માં ઉમિયા મળી, કોઈને જગદંબા મળી, કોઈને ફલાણા દેવતાઓ મળ્યા, કોઈને મામાદેવ મળ્યા, કોઈને આ મળ્યા, કોઈને કૃષ્ણ મળ્યા, કોઈને રામ મળ્યા, કોઈને ભગવાન ભોળાનાથ મળ્યા. સગુણમાં મળી શકે, બાકી નિર્ગુણમાં ન મળી શકે. નિર્ગુણ તો બહુ અઘરું છે સાહેબ. તમે તમારા ઘરમાં 10 મિનિટ આંખ બંધ કરીને ધ્યાન તો કરી દો, હું તમારો ગુલામ બની જાઉં. 10 મિનિટના ધ્યાનમાં તમે પરબ્રહ્મ પરમાત્માને તેજને ધારી બતાવો. સાહેબ બધા કહે કે ધ્યાન ધ્યાન ધ્યાન, પણ ધ્યાન આપણે કરી જ ન શકીએ. આ બધા કહે કે હું તમને લાવો ધ્યાન લગાડી દઉં, તમે અમારી શિબિરમાં આવો ને અમે તમને ધ્યાન લગાવી દઈએ, અમે તમને ધ્યાન લગાવી દઈએ. પણ ધ્યાન તો છેલ્લી અવસ્થા છે. આ બધા ધ્યાન લગાડવાનું, પણ ધ્યાન કોને કહેવાય? પેલા યમ આવે, પછી નિયમ આવે, પછી આસન આવે, પછી પ્રાણાયામ આવે, પછી પ્રત્યાહાર આવે, પછી ધારણ આવે, પછી ધ્યાન આવે, ને પછી સમાધિ આવે. અષ્ટાંગ યોગમાં 7મું પગથિયું છે ધ્યાન. સાહેબ યમમાં તમે એને હું ન પહોંચી શકીએ. મેં દેવી ભાગવતમાં પ્રાણાયામ અને આસનો સમજાવ્યા હતા. કેટલા પ્રકારના આસનો હોય? 5 પ્રકારના આસનો મેં સમજાવ્યા હતા. આજે પણ 5 પ્રકારના આસનો સમજી લે, એક પણ રોગ તમને ન થાય એટલે ન જ થાય. ખાલી વજ્રાસન સમજી લ્યો. જે જમીને પગ વાંકા વાળીને બેસવાની પ્રયત્ન કરે એને ડાયાબિટીસ થાય જ નહીં. મુસ્લિમોમાંથી મને બતાવશો કોઈ કે કોઈ ડાયાબિટીસ હોય? 100માંથી 10% હોય તો, બાકી ડાયાબિટીસ ન હોય. 5 વખત નમાજ અદા કરે ત્યારે પગ વાળીને જ બેસે. આપણું હતું વજ્રાસન. આમાંથી કેટલા લોકો વજ્રાસન કરે?
સરસ. એક કોઈક તો બંદા હે કે વજ્રાસન, એમ 5 આસનો છે. અને પેલો વેલો આવે છે યમ. યમ 12 પ્રકારના છે. સત્ય બોલવું, સાહેબ અહીં જ અટકી જઈએ. સત્ય બોલવાની તાકાત નથી. ડાયરી લઈને બેસજો એક વખત, સવારથી એક જ દિવસ પ્રયત્ન કરજો કે હે ઠાકોરજી, આજનો દિવસ તારા માટે હું સવારથી સાંજ કેટલું સત્ય બોલું છું, ધ્યાન રાખું. નોટ પેન લઈને બેસો તો મીંડા જ જોવા મળશે. વાત વાતમાં ગપ્પા લાગી જાય. અત્યારે ફ્લૂ ચાલે છે, ગપ્પાનો ફ્લૂ. કઈ ન હોય તો ઓહો, કથામાં માણસો 1000 માણસો હશે, આમ ગણવા જાવ તો 500 માણસ જ થાય, પણ 1000 બોલાઈ જાય, કોઈ ફાયદો નથી, કોઈ નુકસાન નથી. ગપ્પુ લાગી જાય, ક્યોંકि ये गप्पा का दौर चल रहा है. એક વાહ હોય. અત્યારે લગભગ આઈપીએલ ચાલે છે કે અત્યારે આઈપીએલ નો વાહ છે. આઈપીએલ નો વાહ છે. કદાચ ગોરુ બાપા પરણાવતા ત્યાંથી પરણાવતા પૂછે, ભાઈ સ્કોર શું થયો છે? આઈપીએલ નો વાહ છે. આ કથામાં પણ આઈપીએલ ની વાત કરવી પડે એનો મતલબ છે આઈપીએલ નો અત્યારે વાહ, આખું એવું વાતાવરણ ચાલે. એ વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક આઈપીએલ આવી જ જાય. અરે જ્યારે ચૂંટણીનો માહોલ ચાલતો હોય ત્યારે આખા ગામમાં ચૂંટણીની જ વાતો થાય. કોઈને દગાવવા જાય સ્મશાને, ત્યાં પણ કે ભાઈ ઓલો નહીં જીતે હો, અરે તું સ્મશાનમાં આવ્યો છે. કોકને અહીંયા લગ્નમાં જાય કે ભાઈ આ નહીં જીતે, એ ત્યારે એનો ભાવ હોય. તમે જેવા વિચાર કરો ને એનું વાતાવરણ બને છે. તમે ટોકીજમાં જઈને 1.25 લાખનું અનુષ્ઠાન તો કરી આવો, ખબર પડે. શ્રી કૃષ્ણ શરણમ ત્યાં કેમ બોલી શકાય? ત્યાં બેસવા વાળાનો વાયરલ, એની અંદર વિચારધારા એવી હોય કે બધા ફિલ્મોમાં જ રસપ્રદ હોય. તમે અહીંયા જપ ન કરી શકો. અરે હોટલમાં ચાદર ન સકેલી શકો. હોટલમાં આવવા વાળાને શું હોય કે પૈસા આપીએ છીએ ભાઈ, રૂમના 500 રૂપિયા, ચાદર આપણે થોડી સકેલવાની હોય, એમ ન મૂકીને જતો રહે. એનું કારણ કે ત્યાં આવવા વાળાના બધાના વિચારો એવા હોય. એટલે અત્યારે અસત્યનું વાતાવરણ ચાલે છે, અને આ અસત્યના વાતાવરણમાં આપણે બધા ગપ્પા જ મારીએ છીએ. આ ગપ્પાનો દોર ચાલે છે. એમ નમ લાગી જાય, તમારી ઈચ્છા ન હોય, ફાયદો ન હોય. ક્યાં પહોંચ્યા? અહીં પહોંચી ગયો છું વીરપુરના પાદરમાં, હોય શુગર ફેક્ટરીને આગળ, એમ નમ કહેવાય જાય. આ આખો આ ગપ્પાનો દોર, એમાં સત્ય ઉપર જે બંદો જીવી જાય, એક દિવસ પણ સત્ય ઉપર જીવો તો તમારું જીવન બેડો પાર થઈ જાય. એટલે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે, એનું ફળ છે. એક દિવસ સત્ય બોલો, એક દિવસ સત્યનું આચરણ કરો. બ્લેકમાં 5 લીટર કેરોસીન લેવા માટે મારે ન જવું જોઈએ. એ દિવસે લાઇટના છેડા ન ખેંચવા જોઈએ. એક પણ કામ અસત્યનું ન થવું જોઈએ. બીજું અહિંસા. અહિંસા એટલે કોઈના પ્રત્યે નબળા શબ્દ બોલવા હિંસા જ છે. કોઈને ગાળ આપવી, કોઈના વિશે નબળું બોલવું, એ હિંસાથી વધારે કહી ન શકાય. હિંસા જ કહેવાય, કાંઈ ઓછું નથી. એ અહિંસા. પછી અસ્તેય, ચોરી નહીં કરવી. ચોરી એટલે પૈસાની જ નહીં. તમે બીપીએલમાં ન હોય ને બીપીએલ કાર્ડ કઢાવો, એ ચોરી જ છે. તમને બીપીએલમાં નથી તો બીપીએલ કાર્ડ કઢાવી લ્યો, કામ આવે ભાઈ. તમે સક્ષમ છો સરકારના પૈસા નહીં લેવા માટે. મારે યાદ કરવા પડશે સ્વામી નિશ્ચલાનંદજીને. આપણા શંકરાચાર્ય છે ગોવર્ધન પીઠના, અને શંકરાચાર્યને સરકારે પાસ આપ્યો, તમે ફર્સ્ટ ટાયર એસી, 2 ટાયર એસીમાં ગમે ત્યાં ભારતમાં ફ્રી, કોઈ પણ ટ્રેનમાં ગમે ત્યારે જઈ શકો. પણ આજે પણ એ શંકરાચાર્યજી આપણા મફતમાં ક્યાંય સવારી કરતા નથી, પોતે ટિકિટ લઈને જ બેસે છે. આવા માણસ હોય એને અસ્તેય કર્યા વિના ના કહેવાય. સોમનાથમાં પોતે રેડા, સોમનાથની ધર્મસભામાં બોલ્યા કે મેં જન્મથી લઈ પારણાથી લઈને અત્યાર સુધી મેં કોઈ વિશે નબળું એક નથી વિચાર્યું. મેં કોઈના વિશે નબળો વિચાર જ નથી કર્યો. અને જે નબળો વિચાર ન કરે ને એ શંકરાચાર્ય બની શકે. કોઈ વિશે લેશ માત્ર વિચારે નહીં. એટલે અસ્તેય એટલે ચોરી નહીં કરવી. મંદિરની લાઈનમાં હવેલીમાં જાય અને સંબંધ હોય ને આમ જઈને ઠાકોરજી નિહાળ લઈએ, આ બધા લાઈનમાં ઊભા હોય. વાસ્તવિકમાં એ ચોરી જ છે. આપણે અસ્તેય, અપરિગ્રહ, વધારે પડતા પૈસા ભેગા કરવા, વધારે પડતા પૈસા ભેગા કરવા એ પણ યમ કહેવાય. આપણે તો પૈસા ભેગા તો કરવા જ પડે. બીજી બધી વાત સાચી, આ ન કરી શકાય. એટલે આ તમે યમમાંથી નીકળી ન શકો. નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન તો છેલ્લી અવસ્થામાં. સાહેબ ધ્યાન લગાડવા કોઈ તમને શીખવાડે નહીં, ધ્યાન લાગી જાય. ધ્યાન એને કહેવાય કે કંઈ ન કરવાની સ્થિતિને ધ્યાન કહેવાય. તો હવે આ બધું ન થતું હોય તો મને એ કહી શકો કે તમે ધ્યાનમાં 5 મિનિટ ન બેસી શકો, અને 5 મિનિટમાં ન બેસો એટલે કહ્યું છે કે ભગવાનની લીલા છે ને, એ ભગવાનની કૃષ્ણ લીલા છે. એ કૃષ્ણ લીલામાં તમે કથામાં આવો તો ભગવાનની લીલામાં બેસી શકો. આને ચોખ્ખું ધ્યાન કહેવાય. તમે ભગવાન કૃષ્ણના એવા ભવતા અનુદિતમ પ્રાય યશો ભાગવતો અમલમ. તમે ભાગવતજીનો નિર્મળ કૃષ્ણની લીલાનું યશોગાન કરો. ભગવાને જે લીલા કરી એ લીલાનું તમે યશોગાન કરો. નારદજીને વંદન કરીને કહ્યું કે ભલે ચોક્કસ. નારદજી કહે કે આનો હું તમને પ્રત્યક્ષ પુરાવો છું તમારી સામે, ઉદાહરણ.
હું પૂર્વકલ્પમાં અને પૂર્વકલ્પમાં હું એક વેદવાદી બ્રાહ્મણને ત્યાં દાસી પુત્ર હતો. હું પેલા દાસીનો દીકરો હતો. અહમ પુરાતીત ભવે ભવમ મુને દાસ્યાસ્તુ કશ્ચા સ્ચન વેદવાદીના. એક વેદવાદી બ્રાહ્મણને ત્યાં મારી માં દાસી હતી. મારો જન્મ થયો, મારા પિતાજી ગુજરી ગયા. મારી માં વિધવા, અસહાય, કોઈ પ્રકારનું કામ નહીં, કોઈની મજૂરી કરે, કોઈની સેવા કરે. પણ મારી માં ભાગ્યશાળી હતી. એક વેદવાદી બ્રાહ્મણને અહીંયા એ સેવા કરતી દાસી હતી. વેદવાદી બ્રાહ્મણ એટલે એટલો બધો પ્રકાંડ વિદ્વાન. કોઈ પણ વિદ્વાન વીરપુરમાં આવે તો એ બ્રાહ્મણના ઘરે જ ઉતરે. કોઈ પણ સાધુ સંતો આવે તો એ બ્રાહ્મણના ઘરે જ ઉતરે. એવો વિદ્વાન બ્રાહ્મણ. અને એ વિદ્વાન બ્રાહ્મણને ત્યાં મારી માં દાસી તરીકે રહીને એક દિવસ ચોમાસું આવ્યું. અષાઢ મહિનો આવ્યો. અષાઢ મહિનામાં વરસાદની શરૂઆત થઈ અને સાધુઓની જમાત નીકળી છે. સાધુઓની જમાતે સાંભળ્યું કે કોઈ વેદવાદી બ્રાહ્મણ રહે છે, એને ત્યાં ચાતુર્માસ કરીએ. ભૂદેવના ઘરે પધાર્યા. ભૂદેવે કહ્યું કે મારા અહોભાગ્ય, ચાતુર્માસ મારે ત્યાં કરો. સાધુની આખી ટોળી રોકાઈ ગઈ અને સાધુઓની ટોળી રોજ માટે પોતાનું અનુષ્ઠાન કરે, જપ કરે અને સૂર્યાસ્ત થાય, સંધ્યા ઢળે અને પછી એનો સત્સંગ ચાલુ થાય. એ સત્સંગમાં કૃષ્ણની જ વાતો થાય. ભજનની શરૂઆત થાય અને થોડી વાર ધૂન ગવડાવે કૃષ્ણની, નારાયણની, ને પછી કૃષ્ણની લીલા ભાગવતનું પાન થાય, દસમ સ્કંદનું, અને એ પારાયણ થતું. મારી માં બધાય કામો છોડી જલ્દી બધા કામો પતાવી અને મારી માં બેસી જાય. મને પણ ખોડામાં બેસાડે. પણ મને કેવું હતું, મને બહુ રસ લાગતો નહીં. પણ રસ લાગતો નહીં, મારી માં બેસાડતી. હું બાળક હતો પણ મારી અંદર એટલા ગુણો હતા. એટલા ગુણો હોય તો ભગવાનને મળી શકાય. હું બાળક હતો પણ ચંચળતા હતી જ નહીં. લેસ માત્ર ચંચળતા ન રાખતો. ભગવાનની કથામાં તમે આવો, ભગવાન પાસે આવો તો ચંચળતા ન જોઈએ. 2 મિનિટ વિચારીએ કે જાઓ આમ કરું, એમ ચંચળતા નહીં. આવ્યા એટલે વાત થઈ ગઈ, પતી ગયું. તુલસીની માળા ગળામાં અર્પણ થઈ ગઈ, ઠાકોરજીને સમર્પિત થઈ ગયા. 7 દિવસ તમે સમર્પિત છો સંપૂર્ણ. અને મારામાં ચંચળતા નહોતી. હું જીતેન્દ્રિય હતો. મને ખેલ ક્રીડામાં કે રમવામાં રસ નહોતો અને આજ્ઞા અનુસાર સેવા કરતો. જેટલી સંતો કે એટલી સેવા કરતો. ઓવર ન થતો, એડવાન્સ. ઘણા બધા સેવકો હોય, સેવક કરતા હોય, પણ એના જેની સેવા કરતા હોય એ બોલે, પેલા એ કહી દે નહીં મળે શાસ્ત્રીજી, જવા દો, આમ છે. આપણે જે પાસે જાય તો કે નહીં હમણાં નહીં મળે. એ સેવક એનાથી વિશેષ વધી જતા હોય. એટલે ક્યારેક સેવકનો ગુણ છે આજ્ઞા અનુસાર જ કામ કરવું અને ઘણું ઓછું બોલવું. કોઈ સંતોની સેવામાં રહ્યું તો કંઈ બોલવું જ નહીં. કોઈ મહાપુરુષની સેવામાં રહ્યું એક પણ શબ્દ બોલવો નહીં. અને હું રોજ બધા કે તુલસી પાન લઈ આવી દે, હું તુલસી પાન લઈ આવું બધા માટે, સંતો માટે પુષ્પો લઈ આવું. અને એમ કરતા એક દિવસ એક સંતે મને બોલાવ્યું કે અહીંયા આવ. મારું નામ હરિ હતું. નારદજી કહે, એ હરિ અહીંયા આવ. અને હરિ કે હું ગયો. એ સંતે મારા માથે હાથ મૂકી એની થાળીમાંથી થોડુંક ભોજન લઈને મને કોળીઓ ખવડાવી. તું તો જમી લે, આખો દિવસ દોડતો જ હોય, લે. એમ કરીને એક કોળીઓ ઉચ્છિષ્ટ લેપા અનુમોદિતો દ્વિજેહી. મને ઉચ્છિષ્ટ એટલે જૂઠું ખવડાવ્યું, પણ એના અનુમોદનથી, એની કૃપાથી એને મને ખવડાવ્યું. અને સંતનું જૂઠું ખાધું, મારી બુદ્ધિ બદલી ગઈ. વિચારજો, સંતનું જૂઠું ખાધું પણ સંતની ઈચ્છાથી ખાધું. સંતે એક સામેથી ખવડાવ્યું. આપણે તો સંત ભોજન કરીને ઊભા થાય ને પછી પ્રસાદી માનીને ખાઈ લઈએ, એ દોષ છે. આ સામેથી ખવડાવ્યું. જેવો જે પ્રસાદ આરોગ્યો છે સંતનો જૂઠો. કહ્યું કે મને એટલું બધું લાગી ગયું. રોજ કથામાં એટલો લીંધામ, કૃષ્ણની કથા અને દસમ સ્કંદ છે પણ એવો, ઠાકોરજીની લીલાઓ, એટલે ગમે એવો માણસ ઓતપ્રોત થઈ જાય. મેં ઠાકોરજીની લીલા સાંભળી હું ઓતપ્રોત તો થઈ ગયો. એમાં એક દિવસ સવારના પોરમાં હું સૂર્યનારાયણ ભગવાનની સામે ઊભો હતો અને હું કંઈક બોલતો તો મારા ગુરુજીએ મારી માથે હાથ રાખીને કહ્યું કે શું બોલે છે હરિ, કયો મંત્ર બોલે છે? કહ્યું, ગુરુદેવ મને તો કોઈ મંત્ર નથી આવડતો, પણ હું પ્રાર્થના કરું સૂર્ય તમે જલ્દી આથમી જાઓ. તો કે ગાંડા, બધા સૂર્યને ઉગવાની પ્રાર્થના કરે કે તમે જલ્દી ઉગો, નવું કોઈને તેજ આપો, નવી સ્ફૂર્તિ આપો. તું આથમવાની વાત કરે? તો કે હા ગુરુદેવ, હવે સૂર્ય આથવે અને તમે કથા કરો. હવે કૃષ્ણ કથા વિના હું જીવી શકું એમ નથી. માથે હાથ ફેરવીને કહ્યું કે શું એટલું બધું કથામાં રસ લાગી ગયો? તો કે હા, રોજ કથા સાંભળે અને ચાતુર્માસ પૂરો થયો છે. અને ચાતુર્માસ પૂરો થયા ત્યારે બધા ચાલતા થયા. સંત તો ચલતા ભલા. સંતોએ બધા વિદા લીધી. બ્રાહ્મણોએ પણ, જે બ્રાહ્મણ હતો એને બધાને દક્ષિણા આપી, પગે લાગ્યા અને સંતો ચાલતા થયા. એટલે હું દોડતો આવ્યો. સંતોના પગમાં પડી ગયો કે ઋષિઓ, હે ઋષિવર્યો, મને લઈ જાઓ. તો કે કઈ તરફ? તમારી સાથે? અમે તો પરિવ્રાજક છીએ, અમે સંન્યાસી છીએ, તને લઈ જઈ ન શકીએ.
તો કે હું તમારી કથા વિના જીવી શકું એમ નથી. તમે જ્યાં જાશો તમારી સેવા કરીશ ને તમે મને ખાલી કથા સંભળાવજો. કે ભાઈ એમ ન થાય, તારી માં એકલી છે, તારી માં મૂઢ છે, તારી માં અસહાય છે અને તારી માની તારે સેવા કરવી જોઈએ. કે નહીં, મારે તમારી સાથે આવું. બહુ સમજાવ્યો ત્યારે કહ્યું કે દીકરા, માની સેવા સર્વથી ઉત્તમ છે. ઉપનિષદે પહેલું વાક્ય આપ્યું છે, વાક્ય માતૃદેવો ભવ છે. અને આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી જે એના માના ઋણમાંથી છૂટી શકે. તમે સન્નિષ્ઠ પ્રયાસો કરો ગમે એટલા, આખી દુનિયામાં માના ઋણમાંથી કોઈ છૂટી નહીં શકવાનું. તમે માને શું આપી શકો? જે માએ તમારા જન્મ વેળાએ 45 ડિગ્રી ડેલ એકમનો જે પાવર સહન કરી શકતો હોય, એ માએ 57 ડેલ એકમનો તમારા માટે દર્દ સહન કર્યું. 20 ફ્રેક્ચરો એક સાથે થઈ જાય, એક સાથે 20 ફ્રેક્ચરો થાય ને એનું જેવું દર્દ થાય એ માતા સહન કરે. એટલે કહી શકાય કે માં જેવું હે પ્રેમ કોઈ આપી ન શકે. એટલે કવિ કહે છે, મીઠા મધુને મીઠા મેં ઉલારેલો, મીઠી મીઠી છે મોરે માત જો જનની જોડ સખી નહીં જડે રેલો. એથી મીઠી તે મોરી માત રે જનની જોડ સખી નહીં જડે રેલો. મને 15મી શતાબ્દી યાદ આવે. 15મી શતાબ્દીમાં રાજા માનસિંહ થઈ ગયો અને આ રાજા માનસિંહનો પ્રધાન, અને આ માનસિંહના પ્રધાન બહુ એક દિવસ પ્રધાન હતો ને, ચા કરતા કેટલી ગરમ હતી અને પોતાની માં એના ઘરે ભગવાન શિવની પૂજા કરતી હતી અને માનું નામ હતું રત્ના. અને પોતાની માં પાસે જઈને કહ્યું કે માં, મારે માના ઋણમાંથી મુક્ત થવું છે અને એના માટે હું શું કરું બોલો. માએ કહ્યું કે માં કોઈ દિવસ ઋણ રાખતી જ નથી. તારી ઉપર ઋણ હોય તો તારે મુક્ત થવું ને, તારે મુક્ત થવાની જરૂર નથી. મેં તારી ઉપર ઋણ રાખ્યું જ નથી. અને માં એને કહેવાય, ઘરમાં 5 સદસ્યો હોય, રોટલાના 4 ટુકડા હોય ને એમ કહી દે કે મને આજે ભૂખ નથી, તમે જમી લ્યો. એ પાત્રનું નામ ફક્ત ને ફક્ત માં જ કહેવાય. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, પ્રભુનાએ પ્રેમ તણી પૂતળી રેલો. જગથી જુદે રે એની જાત જો જનની જોડ સખી નહીં જડેલો. જગથી જુદેરી એની જાત રે જનની જોડ સખી નહીં જડે રેલો. કહ્યું કે માં રત્નાને કહે એનો દીકરો પ્રધાન માનસિંહનો કે માં, તે મારા માટે મારા મળમૂત્ર સાફ કર્યા, મારા ભારતીયા સાફ કર્યા, તે મને સૂકામાં સુવડાય, તું ભીનામાં સૂતી છો. આ મારી ઉપર ઋણ છે અને મારે સમાજને બતાવી દેવું કે માના ઋણમાંથી હું મુક્ત થઈ ગયો છે. માને કહ્યું નહીં, બતાવ ને બતાવ. ત્યારે માએ કહ્યું કે મેં એવું સાંભળ્યું છે કે કાશીમાં ગંગાના કિનારે કોઈ શિવાલય બનાવી નાખે, એની મુક્તિ થઈ જાય. એક કાશીમાં મને ગંગાના કિનારે એક શિવજીનું મંદિર બનાવી દે. જયપુરના કારીગરોને બોલાવ્યા, એવી કોતર કામ કરાવીને બરાબર મણિકર્ણિકાના ઘાટ ઉપર શિવજીનું મંદિર બનાવ્યું. મંદિર બની ગયું, બ્રાહ્મણો પ્રતિષ્ઠા કરાવતા હતા. છેલ્લો દિવસ પ્રતિષ્ઠાનો હતો કે દ્વાર ખોલવાનો છે કે 1 મિનિટ મારી માં ખોલશે આ દ્વાર. હું મારી માને કહેવા માંગુ છું કે તારા ઋણમાંથી મુક્ત. પોતાની માને લઈને આવે છે, રથ રોકાય છે મણિકર્ણિકા ઘાટ ઉપર. માં જેવા જ ઉતરે છે કે તો આખું મંદિર જમીનમાં જતું રહે છે. દરવાજા સુધી આખું જમીનમાં ખૂંચી ગયું ગંગાજીમાં. આજે પણ મણિકર્ણિકા ઘાટ ઉપર તમે જાજો, રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. એની માં રત્ના ઉપર મહાદેવનું નામ રાખ્યું હતું, રત્નેશ્વર મહાદેવ. અને મહાદેવનું આખું શિવલિંગ છે આમ થઈ ગયું છે. ઉપરની ખાલી ટોચ જ દેખાય છે, એ મીંડું જ દેખાય છે, બાકી આખું મંદિર ડૂબી તો ગયું. આજે પણ ત્રાસું છે. બાકીના બધાય મંદિરો આજુબાજુમાં એવા છે
એ બતાવવા માંગે માના ઋણમાંથી કોઈ બચી શકે નહીં, માના ઋણમાંથી મુક્ત થઈ જ શકે નહીં. કારણ કે માં છે એ માં છે, બીજા વગડાના વા છે. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. અમીની ભરેલ એની આખડી રે લોલ. અમીની ભરેલી એની આખડી રે લોલ. વાલના ભરેલ એના વેણ જો જનની જોડ સખી નહીં જડે રે લોલ. વાલના ભરેલ એના વેણ જો જનની જોડ સખી નહીં જડે ઓ ધીરે જનની જોડ સખી નહીં જડે રે લોલ. ઓજી રે જનની જોડ સખી નહીં જડે. અને આદ્ય ગુરુ શંકર પણ એની મા પાસે રોયા છે, જેને ભગવો ઉતારી સફેદ વસ્ત્ર ધારણ કરી અને માને અગ્નિદાહ આપ્યો છે. એટલે એનો મતલબ સંન્યાસ ધર્મને જેને થોડાક સમય માટે છોડી દીધો, ભગવા કપડા છોડી દીધા, સફેદ વસ્ત્ર ધારણ કર્યા, સંન્યાસીઓએ પછી અગ્નિ સંસ્કાર દેવાનો ન હોય તો એ શંકરાચાર્ય અગ્નિ સંસ્કાર આપ્યા છે. શંકરાચાર્ય રોયા છે, 5 શ્લોકો ગાયા છે, સાધક પંચક કહેવામાં આવે. આજે 3 શ્લોકો એમાંથી મળે છે. એ 3 શ્લોકોમાંથી 3 શ્લોકોની પાછળ આવે છે તસ્યે જનન્યે નમઃ, તસ્યે જનન્યે નમઃ. બહુ શ્લોકો સમજવા જેવા છે, પણ અત્યારે સમય નથી. ફરી ક્યારેક શંકરાચાર્ય ઉપર વિવેચન થશે તો યાદ કરી રેડા છે કે માં તારા ઋણમાંથી હું મુક્ત નહીં થઈ શકું. એનો મતલબ જેને સંન્યાસ પરંપરા છોડી, જેને અગ્નિ સંસ્કાર આપ્યા, સફેદ વસ્ત્ર ધારણ કર્યા, એટલે માનો ઋણ સર્વોપરી છે. સાહેબ, ડુંગરા વાળીને પૂજવા કરતા ક્યારેક પોતાની ઉમરા વાળીને પૂજો. કારણ કે તમને જન્મ દેનારી એ છે, આખી પૃથ્વી બતાવનારી, સૃષ્ટિ બતાવનારી એ છે. એટલે આ માં તારી એકલી છે અને તું અહીંથી ન જઈ શક. એકાત્મમિમે જનની યોષિન મૂઢા ચકિંકરી. તારી માં એકલી છે, તારી માં મૂઢ છે, અંગૂઠા છાપ અભણ છે, એને કઈ ખબર નથી. તારી માં સ્ત્રી છે, અબડા છે, તારી માં અસહાય છે. તારો અત્યારે નિયમ એટલો જ છે, તારા માની સેવા કર. સંન્યાસી કક્ષાના વ્યક્તિઓ આવો સલાહ આપે છે. કહ્યું કે મને લગ્ન કરાવી દેશે, હું માયામાં ફસાઈ જઈશ. કહ્યું કે લગ્ન નહીં કરાવે, તું ભગવાનનું વારંવાર ચિંતન સ્મરણ મનન કરતો જા. તો કે હું શું મનન કરું છું? અને ત્યારે માથે હાથ મૂકી અને કહ્યું કે આવી રીતે ભગવાનના નામ લેતો જાજે, તને માયા સ્પર્શી નહીં શકે. અને એ મંત્ર હતો, એમાં 4 લોકોને નમસ્કાર આપ્યા છે. પેલા વાસુદેવને નમસ્કાર છે, પછી પ્રદ્યુમ્નને નમસ્કાર, એમના પુત્રને, પછી અનિરુદ્ધને નમસ્કાર, એના પણ પુત્રને, કૃષ્ણના પૌત્રને, છેલ્લે સંકર્ષણાય છે. સંકર્ષણ એટલે બલદેવજી. આ 4 લોકોને નમસ્કાર કર્યા. આપણે આ ચારેય નામ લાગે, પણ ચારેય મન બુદ્ધિ ચિત્ત અહંકારના દેવતા છે. વાસુદેવ છે ચિત્તના દેવતા છે. વાસુદેવ એટલે નારાયણ, ચિત્તના દેવતા નારાયણ છે. એના પછી પ્રદ્યુમ્ન એટલે બુદ્ધિના દેવતા, અને બુદ્ધિના દેવતા બ્રહ્માજી છે. પછી અનિરુદ્ધ એટલે મનના દેવતા ચંદ્રમા છે. અને સંકર્ષણાય ચ એટલે બલદેવજી એટલે અહંકારના દેવ એટલે રુદ્ર. આ ચારેય 4નું સ્મરણ થઈ જાય, અને 4નું સ્મરણ થાય એટલે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, મનના એક જ ઓરડાના 4 ભાગ છે, એક જ બંગલાના 4 રૂમ છે. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એમાંથી એક પણ આડે અવળું થાય તો બાકીના 3 એને ખેંચી જાય. તમે મન અહીં રાખો, પણ ચિત્ત બુદ્ધિ ને અહંકાર બીજે રાખો તો એ આ મનને ખેંચી જાય. તમારા મનને અહીં બહુ બેસવા ન દે. તમે તમારું ચિત્ત અહીં રાખો તો મન બુદ્ધિ ને અહંકાર છે ચિત્તને ખેંચી જાય. આ ખેંચ ખાંચ અહીંયા પણ ચાલે છે. એવું ન વિચારતા કે એમાં સીટ માટે જ ચાલે છે. ભાજપ, કોંગ્રેસ, બસપા, સપા, અહીંયા પણ ખેંચતાણ ચાલે છે. અંદર પણ એવું યુદ્ધ ચાલે છે એક. મને એ યુદ્ધ માટે મને પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી યાદ આવે. એ વારંવાર એવું કહેતા. એના લગભગ પ્રવચનોમાં, એના લગભગ મેં ગ્રંથોમાં આ વાત વાંચી છે, એટલે મને કહેવાની ઈચ્છા થાય.
એ કહેવાની ઈચ્છા થાય કે 4 વેપારીઓ હતા, ભેગા થઈને કહ્યું ચાલો મિલ બનાવીએ. કપડાનું મિલ બનાવ્યું ને 4 વેપારી વાણિયા જતા એક એક પાઈનો હિસાબ કરે. કહ્યું કે હવે ગોડાઉન તો બનાવવું જ પડે, રૂનું ગોડાઉન બનાવ્યું. રૂનું ગોડાઉન બનાવ્યું તો ગામ રૂડાના ગોડાઉનમાં એક મંદિર પણ જોઈએ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે. એમાં ધૂપ દીપ પણ કરવા પડે, રોજ દીપ અને અગરબત્તી કરે. તારે આ દિવસે ખર્ચો આપવાનો, આ દિવસે તારે, આ દિવસે તારે, બધા ભાગ પાડી લીધા. એમાં ઉંદેડા થઈ ગયા, રૂ કાપવા માંડ્યા અને ઉંદેડાની દવા કરી પણ કોઈ મેળ ન. કોઈ કે મીંદડી પાડો, મીંદડી પાડી. મીંદડીના પણ ભાગ પડ્યા, તારે આ દિવસે દૂધ પીવડાવવાનું. આ તે તને જો આ મીંદડીને મસ્તકમાં લાગે તારે દવા કરાવવાની, પીઠમાં લાગે તો મારે, પાછલી પીઠમાં લાગે તો મારે, પૂંછડીના ભાગમાં લાગે તો તારે. 4 ભાગ પાડી લીધા, 4 પગના ભાગ પાડી લીધા, 4 પગમાં દવા તારે કરાવવાની. એક દિવસ મીંદડી ક્યાંક ચડતી છે ને ઉપરથી પથ્થર પડ્યો, લોહી લુહાણ જમણો પગ થઈ ગયો. જમણો પગ કોનો? કે રામજીભાઈનો છે. રામજીભાઈ દવા કરાવો. રામજીભાઈએ પણ પૈસાને આ લાલચથી ડૉક્ટરને બોલાવ્યો નહીં. જ્યાં લાગ્યું હતું ત્યાં સોફ્રામાઇસન ટ્યુબ લગાવી, પાટો પોતાની હિસાબે લગાવ્યો, કાતરથી કાપ નાખ્યો, ઓલું ફૂંકું રહી ગયું. એક ડૉક્ટર જ એવા છે કે એ વ્યવસ્થિત ડૉક્ટર હોય, કમ્પાઉન્ડર, એ કાપે તો ફૂંકું નાનું રહે. બાકી તો મોટા ફૂંકા હોય એટલે સમજવાનું કે ભાઈ જ ડૉક્ટર બન્યા છે. મોટા ફૂંકાવાળાથી લાગે કે ભાઈ ડૉક્ટર બન્યા છે. મોટું ફૂંકું રહી ગયું અને મંદિરે દર્શન કરીને નીકળ્યા. ગેટ બંધ થયો અને દીવો ઝગમગતો તો મંદિરમાં. ઉપરથી મીંદડી ક્યાંકથી પડીને સીધી મંદિર ઉપર, મંદિરમાંથી જમણો પગ ફૂંકાવાળો પડ્યો દીવા ઉપર. એ ફૂંકું દીવામાં અડી ગયું, આખું ફૂંકું સળગ્યું, પાટો સળગ્યો. એને શાંત કરવા માટે મીંદડીએ કૂદકો માર્યો રૂની ઉપર. આખું રૂ સળગ્યું, આખી ફેક્ટરી સળગી ને બાજુમાં ગોડાઉનની સાથે આખી મિલ સળગી ગઈ કપડાની, બળીને ભસ્મ થયું. 4 વાણિયા રડવા માંડ્યા, ઓહો અમે એવું શું પાપ કર્યું છે, આમ તેમ. ને એમાં અંદર જઈને જોયું કે આ તો મંદિર ઊંધું, દીવો ઊંધો, મીંદડી હતી એનો પગ બળેલો. એ બધું આખું જોવાઈ ગયું કે આમ થયું હશે. અનુમાન માર્યું. 3 જણાએ કેસ કર્યો કે રામજીભાઈ આખો ખર્ચો આપે, એના જમણા પગથી જ બધું બળ્યું. અને જજ પાસે કહ્યું કે નહીં આના પગથી થયું. જજ કે બરાબર, રામજીભાઈ તમારે કંઈ બોલવું છે? રામજીભાઈ કે એક વાત પૂછવી છે. મારો પગ તો લૂલો હતો ને, ચાલી નહોતો શકતો. મારા પગને રૂ સુધી લઈ કોણ ગયું? આ બાકીના 3 પગ, એટલે ખર્ચો મારી ઉપર નહીં એની ઉપર લગાડો. કહેવાનો ભાવ છે આ 4 પગ છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. એકાદું પણ તમે અહીં રાખો ને તો બીજા 3 ખેંચી જશે. એટલે 4 રાખવાના છે અને એ 4 રાખવા માટે મંત્ર બોલવો પડે તો 4 રહે. અને આ મંત્ર છે, તમે જ્યારે પણ મુશ્કેલીમાં આવો, તમારી આગળ વિપત્તિ આવે અને 21,000 જપ કરી નાખજો, વિપત્તિમાંથી નીકળી જાજો, મુશ્કેલીમાં નીકળી જાવ. જેણે 21,000 જપ કર્યા મુશ્કેલીમાં નીકળી ગયા, ઉચ્ચ કોટી સુધી પહોંચી ગયા. અને આ મંત્ર છે નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. અને આ મંત્ર તમારે બોલવો ન હોય તો ઘરે તમે ગાઈ પણ શકો બેઠા બેઠા તાલી પાડીને. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ 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 પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ. કહ્યું કે આ મંત્રનો જપ કરજે, તને લગ્ન માટે કોઈ ફોર્સ નહીં કરે, તને કોઈ માયા સ્પર્શ નહીં થાય. આને વાસુદેવ ગાયત્રી કહેવાય, આને આપદ ઉદ્ધારક મંત્ર કહેવાય. માથે હાથ રાખી બધા સંતો જતા રહ્યા.
આ રોતો રોતો મંત્ર જાપ કરે. નારદજી કહે કે પૂર્વકાલનો હું હરિ સતત મેં જપ કર્યા, પણ આ જપ કર્યા એટલે મારી માએ મને કોઈ દિવસ ફોર્સ ન કર્યો કે લગ્ન કરી લે. પણ એક દિવસ જપ કરતો અને કોઈ મને સમાચાર આપ્યા કે સાંજના સમયે તારી માં ગાય દોવા માટે જતા હતા ને એને સર્પે દંશ આપ્યો, તારી માનું મૃત્યુ થયું છે. હું દોડતો દોડતો ગયો, ત્યાં તો મારી માં ગૌશાળાની બાજુમાં સર્પે દંશ માર્યો તો મારી માએ પ્રાણ છોડી દીધો. મને થોડુંક દુઃખ થયું કે ઓહો મારી માં જતી રહી. પણ છેલ્લે મેં ભગવાનને વંદન કરી કહ્યું અનુગ્રહમ મન્યમાનઃ પ્રાતિષ્ઠમ દિશા ઉત્તરમ. ભગવાનનો ઉપકાર માન્યો. છેલ્લી મારી પગની આ બેડીઓ હતી, પરમાત્મા આ તે પણ લઈ લીધી છે અને છેલ્લી બેડી પણ છૂટી ગઈ. એટલે નારદજી કહે કે મેં મારી માની પાછળ મારી જેટલી સંપત્તિ, મારું મકાન, જે પણ કંઈ હતું બધું વેચી નાખ્યું. મારી માની શ્રાદ્ધ ક્રિયા પાછળ બધું ખર્ચી નાખ્યું. પછી તો હું નિર્ધન થઈ ગયો. એટલે પ્રાતિષ્ઠમ દિશમ ઉત્તરમ, મેં શરૂઆત કરી ઉત્તર દિશા તરફ જવા માંડે. આ મંત્ર બોલતા બોલતા હું અરણ્યો, જંગલો બધું પાર કરતા કરતા એક પીપળાના વૃક્ષ નીચે જઈને બેઠો અને આંખ બંધ કરી ક્યાં તો મને કૃષ્ણ દેખાણા. અને એ મુરલી મનોહરનું મેં ચિત્ર જોયું, હું પ્રસન્ન થઈ ગયો. પણ એક સેકન્ડ મારી આંખ ખુલી ગઈ અને આંખ ખુલી ગઈ પછી પાછી આંખ વીંચી, પણ પાછું એ ચિત્ર આવે જ નહીં. એક વખત તમે ધ્યાનમાં બેસી જાવ ને પછી પાછું ધ્યાન ખુલી જાય, પછી પાછું મજા ન આવે. એકવાર સાયકલ ચલાવતા હોય ને એકવાર ચેન ખડી જાય, એ ચેન પછી પાછું કરીને પછી સાયકલ ચલાવવાની મજા ન આવે. એક વખત તમે જે કામ કરતા એમાં રૂકાવટ આવીએ, પાછું ચાલુ કરો એટલે પેલા જેવો ઉત્સાહ ન થાય. એટલે કથામાં ઇન્ટરવેલ નહીં, પાછો રસ જમાવતા વાર લાગી જાય જબરદસ્ત મોટી, એટલે નો ઇન્ટરવેલ. એ રસ જમાવતા પાછા કમસે કમ અડધો કલાક જોઈએ કે તમે કટિબદ્ધ થઈને બેસી શકો. એટલે કૃષ્ણ પાછા દેખાણા નહીં. ત્યારે એમ થયું કે હું મરી જાઉં. ઉપરથી આકાશવાણી થઈ કે મારો ભક્ત મરે નહીં. કહ્યું કે આ નામનો જપ કરતો જ રહે, તારું શરીર સુકાઈ જશે, પડી જશે, તું મને મળીશ. ભગવાને એવી ખાતરી આપી. એ જપ કરતા કરતા શરીર સુકાઈ ગયું અને પછી મૃત્યુ થયા પછી ભગવાનના લોકમાં ગયા અને આખી પૃથ્વી ઉપર પ્રલય આવી ગયો. સહસ્ત્ર યુગ પર્યંતે ઉત્થાયેદમ શ્રી સુક્ષતઃ. 1000 વખત ચતુર્યુગી પૂરી થઈ. એનો મતલબ કે એક પરાર્ધ પૂરો થયો, એક કલ્પો પૂરા થયા, નવા કલ્પની શરૂઆત થઈ અને આખી પૃથ્વી પર પાણી જ પાણી હતું ને ત્યાં સૃષ્ટિની શરૂઆત કરી. ત્યારે બ્રહ્માજીએ મને માનસ પુત્ર તરીકે ઉત્પન્ન કર્યો. હું દાસીના દીકરામાંથી દેવર્ષિ થયો. એનું એક જ કારણ કૃષ્ણની લીલા સાંભળવાથી, કૃષ્ણની કથા સાંભળવાથી દાસીનો દીકરો પણ જો દેવર્ષિ થઈ જતો હોય, આપણે દેવર્ષિ ન થાય તો કંઈ નહીં, પણ સારા મનુષ્ય તો બનીએ. એટલે કથા વારંવાર સાંભળવાની, સતત રિપીટેશન. આપણે 108માં વિશ્વાસ છે, પણ 108માં વિશ્વાસ નથી. ઓલી 108 આવે એટલે માણસ બચી જ જાય, દવાખાને પહોંચી જ જાય. એમ આ 108 ઉપર પણ ક્યારેક વિશ્વાસ રાખો. આ 108 પણ તમારો મોક્ષ કરાવશે. 108 મારા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. આ માળા પણ 108 છે. એટલે આ 108 ઉપર પણ ક્યારેક વિશ્વાસ રાખો. આ 108 ઉપરથી જ નામ આવ્યું. हमें इस 108 पे विश्वास है, इस 108 पे नहीं. ભજનનું તો બળ છે. 1000 ચતુર્યુગી પછી મારો જન્મ થયો માનસ પુત્ર તરીકે. દેવદત્તામ ઇમામ વીણામ સ્વર બ્રહ્મ ભૂષિતામ. મને સ્વર બ્રહ્મથી વિભૂષિતા વીણા આપવામાં આવી, જેમાં સા રે ગા મ પ ધ ની સા. સારે ગમ પદ ની સા. એમાં સા માંથી સડજ રાગ, રિષભ માંથી રે માંથી રિષભ, ગ થી ગાંધાર, મ થી મધ્યમ, પ થી પંચમ, ધ થી ધૈવત, ની થી નિષાદ. આ સાથે સાથ હું સતત વગાડતો નારાયણ નારાયણ કરતો હું અહીં આવ્યો છું. તમે કૃષ્ણનું ગાન કરો. અને સ્વીકાર લીધું કે ભલે હું કૃષ્ણજીના આ યશોગાનનું, ભાગવતજીનું હું વિચાર કરીને ભાગવતનું નિર્માણ કરું. સમયાપ્રાસમાં આચમન કર્યા છે અને આચમન કરીને બેસી ગયા છે સાક્ષાત્કારમાં, સમાધિમાં. પણ સાક્ષાત્કારમાં બધા વિચારો આવે. તમને જે વિચારો સાક્ષાત્કારમાં આવે તમે લખી ન શકો. લખવા બહુ અઘરા છે. કારણ કે તમે ધ્યાનમાં ધરો, ધ્યાનમાં કેટલી વાતો આવે. સવારમાં ઉઠો તો સ્વપ્ન અડધું થઈ જાય. આખું સ્વપ્ન કોઈ ન કહી શકે કેટલું સ્વપ્ન આવ્યું. કારણ કે સ્વપ્ન અવસ્થામાં પણ તમે ન જોઈ શકો તો સમાધિ અવસ્થામાં કેમ જોઈ શકો? તમે અહીંયાથી જાઓ કે મારું ગામ વીરપુર છે ને વીરપુર ગામમાં તાલાળા જવા માટેની કોઈ રિક્ષા નીકળી છે અને રિક્ષામાં પાછળ લખ્યું છે
કે રિક્ષાની પાછળ લખ્યું જય ચામુંડા માતાજી અને રિક્ષાની પાછળ રૂમાલ મારો લેતો જાજે એવું લખેલું છે ને તમે ગામના પાદરમાં પહોંચો, આખી રિક્ષા ભરાઈ જાય ને આખી રિક્ષા જતી રહી, તમે કહો ઊભો રે તો ડ્રાઈવર આમ જોઈને જવા દે. અને ખરેખર એવું તમને વિચાર આવે ને તમે ગામના પાદરે પહોંચો ત્યાં જય ચામુંડા માતાજી લખેલું હોય, રૂમાલ મારો લેતો જાજે એમ જ રિક્ષામાં લખેલું હોય, રિક્ષાનો ડ્રાઈવર પણ આમ કરીને જતો રહે, ત્યારે સમજવાનું આને સાક્ષાત્કાર કહેવાય, આત્મ સાક્ષાત્કાર. તમારે પુસ્તકો કોઈના વાંચવા હોય તો 4 લોકોના પુસ્તકો ખાસ વાંચવા. એમાં જેને હાઈ ફાઈ ફિલોસોફી વાંચવી હોય એ રમણ મહર્ષિને વાંચે. રમણ મહર્ષિએ તો આપણે 6ઠી ઇન્દ્રિય જ પહોંચ્યા, એ 10 ઇન્દ્રિયનું કહે છે. તમે હું 6 રેન્ડ 6ઠી ઇન્દ્રિય જાગૃત થાય તો આવું થાય, 6ઠી ઇન્દ્રિય જાગૃત થાય ને ખબર પડી જાય કાલે ભૂકંપ આવશે, 6ઠી ઇન્દ્રિય જાગૃત થાય ને ખબર પડે કે કાલે વરસાદ વરસશે. આપણે 6ઠી ઇન્દ્રિય સુધી પહોંચ્યા, રમણ મહર્ષિએ 10 ઇન્દ્રિયો સુધી કહ્યું. હજી માણસો 7મી ઇન્દ્રિય સુધી પહોંચી નથી શક્યા. 7મી ઇન્દ્રિય કોને કહેવાય? તમે અહીં બેસીને યાદ કરો કે પ્રધાનમંત્રી અહીં હાજર થાય એટલે પ્રધાનમંત્રી કલાકમાં હાજર થઈ જાય, આને 7મી ઇન્દ્રિય કહેવાય. અને 10મી ઇન્દ્રિયમાં તમે ગમે તે લોકમાં જઈ શકો, પૃથ્વી લોકમાં નહીં, આકાશમાં, સ્વર્ગમાં, પાતાળમાં, જ્યાં જવું હોય ત્યાં તમને પાંખો આવી તમે ઉડી શકો, આ 10મી ઇન્દ્રિય કહેવાય. સાહેબ આ ઇન્દ્રિયો સુધી હજી પહોંચી નથી, માણસ 6ઠી ઇન્દ્રિયમાં ફસાણો. ભાઈ ખબર પડી જાય 6ઠી ઇન્દ્રિય 10મી ઇન્દ્રિય છે. ક્યારેક વાંચવાનો સમય મળે તો રમણ મહર્ષિને વાંચજો, ક્યારેક વાંચવાનો સમય મળે તો મહર્ષિ અરવિંદને વાંચજો, ક્યારેક વાંચવાનો સમય મળે તો આનંદમયી માને વાંચજો, ક્યારેક વાંચવાનો સમય મળે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીને વાંચજો, જેની ફિલોસોફી તત્વવાળી છે, ઊંચા લેવલની વાતો છે. એ તો તમારી ઉપર અમી વરસાદ થાય, અમૃત પડે છે તમારી ઉપર, એમ સમજો. ઉપરથી ફુવારાના પાણી પડે તમારી ઉપર, ઠાકોરજી અમૃત વરસાદ